હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચમાં ચાલે છે અત્યારે 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, અને આ લેક્ચર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, આ ચેપ્ટરનો લેક્ચર નંબર 2. તો બાળકો, ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને વાતચીત કરી હતી તે પ્રમાણે કે ચેપ્ટર ઘણું નાનું છે. ચેપ્ટરમાં ખાલી એક જ સ્વાધ્યાય છે. આપણે આ ચેપ્ટરને 3 ટુકડામાં શીખવાના છે, એટલે કે 3 લેક્ચર. ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને ઘણી બધી વસ્તુ ભણાવી હતી, અને એ બધી વસ્તુ બેઝિક હતી. સૌથી અગત્યની વસ્તુ હતી કે ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને લાસ્ટમાં કેટલાક સૂત્ર શીખવાડેલા, કેટલીક વસ્તુ સમજાવેલી. કેમ કે બાળકો, એ જે વસ્તુ મેં તમને શીખવાડેલી તે જ વસ્તુ આ ચેપ્ટરની મેઇન વસ્તુ છે. ઓકે, સો આઈ હોપ કે તમે ફર્સ્ટ લેક્ચરના વિડીયોને એકદમ ધ્યાનપૂર્વક જોઈ લીધો હશે. દરેક વસ્તુમાં તમને મસ્ત સમજ પડી ગઈ હશે. સાથે સાથે તમે નોટબુકમાં બધી વસ્તુ ધ્યાન આપીને લખી લીધી હશે. દરેક વસ્તુની પ્રેક્ટિસ કરી હશે. ફર્સ્ટ લેક્ચરમાં તમને કોઈ પણ હોમવર્ક નથી આપ્યું, ડીપીપી પણ ન હતી. એટલે મારા હિસાબે ફર્સ્ટ લેક્ચરમાં તમને આ બાબતનું તો કોઈ ટેન્શન હશે જ નહીં, હોમવર્ક કે ડીપીપીનું. સો ફર્સ્ટ લેક્ચર તમે આરામથી જોઈ લીધો હશે. હવે બાળકો, લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. પરંતુ લેક્ચર સ્ટાર્ટ કરવા પહેલાં મારે એક વસ્તુ કહેવી પડશે તમને, કે આજે મારી તબિયત સારી નથી. અત્યારે હું તમારી સામે છું, તો હું તમને એવું ફીલ નહીં થવા દઈશ કે મારી તબિયત સારી નથી. મારા ફેસ પર એક સ્માઇલ હશે, અને હું મારી પૂરેપૂરી શક્તિ તમને ભણાવવા માટે લગાડીશ. કદાચ તમને એવું લાગી શકે આ લેક્ચરમાં કે રિંકેશ સરે અત્યાર સુધીના જેટલા બી લેક્ચરમાં ભણાવ્યું છે એમાં જે તાકાતથી બનાવ્યું છે, જે એનર્જીથી બનાવ્યું છે, એના મુકાબલે આજના લેક્ચરમાં રિંકેશ સરની એનર્જી ઓછી હોય તેવું તમને ફીલ થઈ શકે છે. હા, હું મારો પ્રયત્ન કરીશ કે હું તમને વધારે એનર્જીથી બનાવી શકું, પરંતુ મારી પણ એક કેપેસિટી છે કે તબિયત સારી નથી, વીકનેસ છે. ગઈકાલે મને તાવ હતો, દવા લઈ લીધી છે. દવા લીધા પછી તાવ ઉતરી ગયો છે, પરંતુ વીકનેસ હજી શરીરમાં છે. તમે કહેશો કે સર, તમે અત્યારે વીકનેસ તમારા શરીરમાં છે, તો પછી સર શું કરવા ભણાવવા આવ્યા છો? આરામ કરી લો સર. તો તમારા વિચારો ઘણા સારા છે કે એક શિક્ષકને તમે તકલીફમાં નથી જોઈ શકતા, એ પણ તમારા પ્રિય શિક્ષકોને. ઘણો આનંદ થાય તમારા આવા વિચારોથી અમને. પરંતુ એટલે તમે તો એમ કહેશો કે સર આરામ કરી લો, 2 દિવસ પછી બનાવજો. પરંતુ બાળકો, હું એવું માનું છું કે તમારો સમય નહીં બગડવો જોઈએ. મારી પાસે ભણનારા કદાચ 50 વિદ્યાર્થી હોય, 100 વિદ્યાર્થી, કે 500 કે 1000 વિદ્યાર્થી હોય. હું એકલો જ છું, પરંતુ મારી પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણા છે. તો હું એવો પ્રયત્ન કરવા માંગુ છું કે હું મારો સમય બચાવવાને બદલે, કે હું આરામ કરવાને બદલે તમારા સમયની વેલ્યુ કરું, તમને ભણાવું. અને એવું નથી કે મારામાં બિલકુલ જ તાકાત નથી તમને ભણાવવાની. તાકાત છે એટલે આવ્યો છું ભણાવવા. પરંતુ હા, એટલું કહીશ કે કદાચ દર વખતે તમે જે તાકાત, જે એનર્જી મારામાં મહેસૂસ કરો છો, એ કદાચ આ લેક્ચરમાં એવી એનર્જી મહેસૂસ નહીં પણ થાય. તો બસ ખાલી હવે એટલું કહીશ કે એડજસ્ટ કરી લેજો આજના લેક્ચર પૂરતું, કે આના પછીના 1-2 લેક્ચર પૂરતું કદાચ મારી એનર્જી ડાઉન દેખાય તો એવું નહીં વિચારતા કે રિંકેશ સરે બરાબર નહીં ભણાવ્યું. બરાબર, મારી કેપેસિટી પ્રમાણે ભણાવીશ, અને તમારો સમય ન બગડે, તમારો લેક્ચર કેન્સલ નહીં થાય એટલા માટે હું આવ્યો છું. અને બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે નાનો જ લેક્ચર છે. વધારેમાં વધારે 1.5 કલાક આપણો આ લેક્ચર ચાલશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. લઈ લો તમારી નોટબુક અને બોલપેન. તો બાળકો, શરૂઆત થશે લેક્ચર 1ના રિવિઝનથી. તો બાળકો, લેક્ચર 1માં મેં તમને પહેલાં બેઝિક શીખવાડેલું. બેઝિક વસ્તુમાં પહેલાં આપણે બધા સૂત્ર યાદ કરી લઈએ. સૂત્ર જેની જરૂર પડે તે બોર્ડ પર લખીશ, કેમ કે રિવિઝન છે, બધી વસ્તુ તમને લખાવેલી જ છે. તો સૌથી પહેલાં વાત કરીશું ત્રિજ્યા અને વ્યાસની, કે વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ, અને ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. દાખલામાં વ્યાસ અને ત્રિજ્યાની રમત ચાલશે જ મોટાભાગના દાખલામાં. તો વ્યાસ શોધવો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા, અને ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. એના પછી ક્ષેત્રફળ અને પરિઘ. વર્તુળનો પરિઘ, પરિઘનો મતલબ છે વર્તુળની જે કિનારી છે તેની લંબાઈ.
એને તમે પરિમિતિ બી કહી શકો છો, પરંતુ પરિમિતિ અથવા વર્તુળની લંબાઈ આવા શબ્દનો પ્રયોગ બહુ ઓછો થાય છે. જ્યારે પણ વર્તુળની કિનારીની લંબાઈની વાત આવશે ત્યારે પરિઘ શબ્દનો ઉપયોગ વધારે થશે. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. ત્રિજ્યા હોય, વ્યાસ હોય કે પરિઘ હોય, આ એક પરિમાણવાળી રાશિઓ છે, એટલે એનો એકમમાં સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, કિલોમીટર, સ્ક્વેર નહીં આવશે. એના પછી આવે છે વર્તુળનું ક્ષેત્રફળ. શું છે એનું સૂત્ર? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ સ્ક્વેર. આર એટલે ત્રિજ્યા. તો આ જે વર્તુળનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો મતલબ શું છે? તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુ કે જેની તમે વાત કરો છો. અત્યારે આપણે વાત કરીએ છીએ વર્તુળની. તો કોઈ પણ વસ્તુએ જેટલી પણ જગ્યા રોકી છે, બરાબર, તે જગ્યાના માપને તે સપાટીનું ક્ષેત્રફળ કહે છે. તો બાળકો વર્તુળ જે હોય છે તે પણ કેટલીક જગ્યા રોકે છે. તો વર્તુળ જેટલી જગ્યા રોકે છે તે જગ્યાનું માપ એટલે વર્તુળનું ક્ષેત્રફળ. સો ક્ષેત્રફળ શબ્દનો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે. હવે બાળકો ક્ષેત્રફળનો એકમ તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર, સ્ક્વેર આવશે. અને એકમને ફેરવવાના પણ આવી શકે. ઘણી વખત મીટરમાંથી સેન્ટીમીટર કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું પડશે. તો યાદ રાખવાનું કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એના પછી 1 મીટર બરાબર 1000 મિલીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આ બધી વસ્તુ લખાવેલી છે, તમને યાદ રાખજો. આ બધી વસ્તુને ઉપયોગ આવી શકે છે ગમે ત્યારે. આ ચેપ્ટરમાં અને આના પછીના ચેપ્ટરમાં બી આ બધી વસ્તુનો ઉપયોગ આવશે. હવે બાળકો વાત કરીએ આપણે મેઇન ટોપિકની. તો વર્તુળનો ચાપ, વર્તુળનો વૃત્તાંશ અને વર્તુળનો વૃત્તખંડ, આ 3 વસ્તુ જો તમને યાદ હશે, આના સૂત્ર તમને આવડતા હશે, તો જ તમે આ લેક્ચરમાં આગળ વધી શકશો. બાકી કોઈ મતલબ રહેશે નહીં આ લેક્ચરનો તમારા માટે. આઈ હોપ કે તમે બધી વસ્તુ જોઈને આવ્યા જ હશો. તમે પૂરેપૂરો પ્રયત્ન કરી લીધો હશે બધી વસ્તુઓને ટાઈમ ટુ ટાઈમ મોરે કરવાનો. તમે ઘરે તમારા પેરેન્ટ્સ કે કોઈ એવા વ્યક્તિ કે જેમને મેથ્સ ફાવે છે એવા વ્યક્તિને સૂત્ર મોરે આપી દીધા હશે એવું માનું છું. ચાલો તો રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ આ બધી વસ્તુનું. તો પહેલાં વાત કરીએ વર્તુળનો ચાપ. તો વર્તુળનો ચાપ, ઓકે બાળકો, વર્તુળનો ચાપ ને એ બધી વસ્તુની વાત કરવા પહેલાં એક વસ્તુ મેં લાસ્ટ લેક્ચરમાં તમને કહેવાનો ભૂલી ગયેલો. બહુ બેઝિક વસ્તુ છે, તો યાદ આવ્યું છે તો કહી દઉં છું. તો બીજા 2 સૂત્ર તમે યાદ રાખજો ભાઈ, અહીંયા લખું છું. બહુ સિમ્પલ સૂત્ર છે કે જે તમે જાતે જ એના જવાબ આપી દેશો. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો ચાલો તમે જ કહેવાનું સૂત્ર શું આવશે. તો વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે પાઈ સ્ક્વેર. અર્ધવર્તુળનો મતલબ તો કે ભાઈ વર્તુળનું અડધું. તો અર્ધવર્તુળમાં થશે શું કે જે વર્તુળ હોય છે તેનું ક્ષેત્રફળ જે હોય છે તેનું અડધું થઈ જશે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ સ્ક્વેર ને અડધુંનો મતલબ 2 વડે ભાગવાનું. એના પછી નંબર 2, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તમે કહેશો કે સર આ 2 સૂત્ર લખાવવાનું શું કામ છે? આવશે આવું? તો આવશે એટલા માટે જ લખાવું છું. આ ચતુર્થાંશ વધારે પડતું આવી શકે છે તો લખાઈ દઉં છું. કદાચ તમને ખ્યાલ આવ્યો ચતુર્થાંશનો મતલબ? ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. કોનો? વર્તુળનો ચોથો ભાગ. તો વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો વર્તુળનું જે ક્ષેત્રફળ છે તેના ભાગ્યા 4. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ સ્ક્વેર અને ચોથો ભાગનો મતલબ છેદમાં 4. તો યાદ રાખજો આ સૂત્રને. આ બંને સૂત્ર કે અર્ધ વર્તુળ આવે તો પાઈ સ્ક્વેર છેદમાં 2 અને ચતુર્થાંશ આવે તો પાઈ સ્ક્વેરના છેદમાં 4. તો ચાલો હવે આપણે વાતચીત ચાલુ કરીએ છીએ. આ 2 સૂત્ર લખી નાખજો ભાઈ. આ સૂત્ર ફર્સ્ટ લેક્ચરમાં રહી ગયેલા હતા. ઓકે, તો વાતચીત કરી લઈએ આપણે. તો ચાપ, તો આ છે આપણું વર્તુળ. હવે આ વર્તુળ પર આપણે 2 બિંદુ લેવાના. ચાપની વાત આવે તો તમારે આ વર્તુળને એક બંગરી સમજવાનું છે, એટલે વર્તુળની કિનારીની વાત કરવાની છે. તો આ જે વર્તુળની કિનારી છે, બરાબર, તો એના 2 ટુકડા થઈ ગયા છે. તો આ જે નાનો ટુકડો છે તે છે ચાપ, મોટો ટુકડો બી ચાપ જ છે. બંને ચાપ છે, પણ નાના ટુકડાને કહીશું લઘુ ચાપ, મોટા ટુકડાને કહીશું ગુરુ ચાપ. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે ચાપ વિશે. એના પછી આપણે વાત કરીએ વૃત્તાંશની.
વૃતાંશમાં શું કરવાનું? તો વૃતાંશની વાત આવે તો બે ત્રિજ્યા આવશે. તો બે ત્રિજ્યા, તો આ પહેલી ત્રિજ્યા છે, આ બીજી ત્રિજ્યા છે. તો આ જે તમને બે ત્રિજ્યા દેખાય છે એ ત્રિજ્યાના લીધે આ જે વર્તુળનો અંદરનો ભાગ છે, આ અંદરના ભાગના બે ટુકડા થાય છે, આ પહેલો ટુકડો અને આ બીજો ટુકડો. આ બંને ટુકડાને વૃતાંશ કહેવાય. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, વર્તુળનો ટુકડો. તો બાળકો વૃતાંશ, બે ત્રિજ્યાના લીધે વર્તુળના જે ટુકડા પડ્યા તેને વૃતાંશ કહેવાય. નાનો ટુકડાનું નામ છે લઘુ વૃતાંશ અને મોટાનું નામ છે ગુરુ વૃતાંશ. એના પછી આપણે વાત કરીશું વૃત્તખંડની. તો વૃત્તખંડ માટે આપણે અલગ આકૃતિ લઈ લઈએ. તો આ ફરી એકવાર એક વર્તુળ તમારી સામે છે. આમાં આપણે આ બે ત્રિજ્યાને કરી નાખીએ. વૃતાંશની વાત આવે તો તમારે વાત કોની કરવાની? જીવાની. તો આપણે આ વર્તુળમાં દોરી દીધી છે આ એક જીવા. તો બાળકો વર્તુળમાં આ જીવા દોરી દીધી છે આપણે. તો આ જીવાના લીધે પણ વર્તુળનો જે અંદરનો પ્રદેશ છે, આ જે તમને પ્રદેશ દેખાય છે, આ પ્રદેશ દેખાય છે, તો આ વર્તુળનો અંદરનો પ્રદેશના બે ટુકડા થયા છે જીવાના લીધે. અને જો જીવાના લીધે ટુકડા થાય તો આ ટુકડાને કહેવાય વૃત્તખંડ. ખંડ એટલે ટુકડો, વૃત્ત એટલે વર્તુળનો. તો વૃત્તખંડ બાળકો, નાનો ટુકડોને કહીશું આપણે લઘુ વૃત્તખંડ અને આ જે મોટો ટુકડો છે તેને આપણે કહીશું ગુરુ વૃત્તખંડ. સો આઈ હોપ કે તમને બધી વસ્તુ ઓળખતા આવડશે. દાખલામાં ઘણા બાળકો ગૂંચવાઈ ગયા છે કે એ લોકોને ઓળખાણ જ નથી થતી કે ભાઈ લઘુ વૃત્તાંશ એટલે એ કયું, લઘુ વૃત્તખંડ એટલે કયું. તો પહેલી મેઇન વસ્તુ તો આ છે કે તમે સમજો આકૃતિને કે વૃત્તાંશ એટલે બે ત્રિજ્યાની જ વાત આવે, બે ત્રિજ્યાથી ટુકડો પડે, વૃત્તખંડમાં જીવાથી ટુકડો પડે. આ બે વસ્તુ યાદ રાખી લેવાની ભાઈ, તો જ આ ચેપ્ટરમાં આગળ વધારશે, બાકી કોઈ મતલબ નહીં રહેશે. હવે આપણે ચાલુ કરીએ સૂત્ર. તો સૌથી પહેલું સૂત્ર લઘુ વૃત્તાંશ. ઓકે, પહેલાં તો લઘુચાપની લંબાઈ. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર શું લખાવેલું છે તમને? તો લઘુચાપની લંબાઈનું સૂત્ર બોલતા જાઓ તમે. પાઈ r થીટા છેદમાં 180 સૂત્ર આવરવા જરૂરી છે. નંબર 2 ગુરુચાપની લંબાઈ. તો ગુરુચાપની વાત આવે, જ્યારે પણ ગુરુની વાત આવે તો મેં તમને કીધેલું હતું કે તમારે બસ આટલું યાદ રાખવાનું કે ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. જ્યારે બી ગુરુની વાત આવે, ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ, ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. આઈ હોપ કે તમે આ યાદ રાખશો. તો ગુરુચાપનો મતલબ વર્તુળની લંબાઈ માઇનસ લઘુચાપની લંબાઈ, વર્તુળની લંબાઈ માઇનસ લઘુચાપની લંબાઈ. વર્તુળની લંબાઈનો મતલબ વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. ક્લિયર છે તમને? ચાલો ધ્યાન આપતા રહેજો. ગુરુચાપ પછી આપણે વાત કરીએ છીએ નંબર 3 લઘુ વૃત્તાંશની. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. બે સૂત્ર લખાવેલા. એમાં મેઇન સૂત્ર કે જેનો ઉપયોગ મોટાભાગના દાખલામાં થશે તે છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. સૂત્ર આવડશે તો દાખલા થશે. અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું બીજું સૂત્ર લખાવેલું 1/2 LR. 1/2 LR વાળા સૂત્રમાં આજે તમને L દેખાય છે તેનો મતલબ છે ચાપની લંબાઈ. લઘુ વૃત્તાંશ જે ચાપથી બને, આ જે લઘુ વૃત્તાંશ દેખાય છે ને તેમાં આટલો ભાગ ચાપ છે, તો આ ચાપની લંબાઈની અહીંયા વાત ચાલે છે. ક્લિયર છે? ચાલો, આ સૂત્રનો ઉપયોગ MCQ ટૂંકા પ્રશ્ન માટે વધારે છે. એના પછી આપણે ચોથું વાત કરીએ, ખાની વાત કરીએ હવે ગુરુ વૃત્તાંશની. ગુરુ આવે એટલે મેં તમને કહી દીધું તેમ કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ એટલે વર્તુળ માઇનસ લઘુ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. યાદ રાખજો બાળકો, આ લોજિકલ સૂત્ર છે. આકૃતિ જોઈને સમજવાવાળા સૂત્ર છે કે ભાઈ આપણે આજે આપણું વર્તુળ છે તે વર્તુળમાંથી આ લઘુ વૃત્તાંશ જે દેખાય છે, આ લઘુ વૃત્તાંશને જો આપણે કરી નાખીએ તો વધેલો ભાગ એ ગુરુ વૃત્તાંશ છે. આટલી વસ્તુ તમારે સમજવાની છે. ગુરુ આવે એટલે વર્તુળમાંથી લઘુને કરી જ નાખવાનું. એના પછી નંબર 5 પછી આપણે લઘુ વૃત્તખંડની વાત કરેલી. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ સૂત્ર પણ લોજિકલ સૂત્ર છે. સૂત્ર તમને ઇન્સ્ટન્ટ આવડવા જરૂરી છે. ઇન્સ્ટન્ટ નહીં આવડે તો છેલ્લે આકૃતિમાં સમજજો. તો લઘુ વૃત્તખંડની વાત આવે તો તમારે આ રીતે બે ત્રિજ્યા દોરવી પડશે. અહીંયા વચ્ચે જે ખૂણો હોય છે તેને થીટા કહેવાશે. તો બાળકો આટલો ભાગ જે છે ત્રિજ્યાના લીધે જે ભાગ દેખાય છે તે છે આપણો લઘુ વૃત્તાંશ. પરંતુ આપણને લઘુ વૃત્તખંડ જોઈતો હોય તો આ જે ત્રિકોણ છે તેને કરી નાખવો પડે. જો આપણે લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણને કરી નાખીએ તો આપણું કામ થઈ જાય છે, આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય છે. આઈ હોપ કે તમને સમજ પડશે. લાસ્ટ લેક્ચરમાં મેં બહુ ભાર આપીને અને બહુ ડિટેલમાં સમજાવેલું છે, તો અહીંયા થોડીક ઝડપ રાખીશું.
તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળની વાત આવે તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરવાનું. અને બાળકો આ વસ્તુ તમને ઇન્સ્ટન્ટ આવડવી જોઈએ મારા હિસાબે. આકૃતિને જોવાની જરૂર નહીં પડવી જોઈએ કે ભાઈ યાદ જ રાખો નહીં કે લઘુ વૃત્તખંડ આવે તો લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ એમ યાદ રાખી દેવાનું. એના પછી નંબર 6 ગુરુ વૃત્તખંડ. તો ગુરુની વાત આવે તો હવે આપણને ખબર જ છે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો ગુરુ આવે તો વર્તુળ માઇનસ લઘુ, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સો આ બેઝિક સૂત્ર લખાવી દીધા છે કે જેનાથી આપણા દાખલા થશે. ઘણી વખત ત્રિકોણની પણ વાત આવશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેદ. કાટકોણ ત્રિકોણ પણ ઘણી વખત આવશે તો કાટકોણ ત્રિકોણમાં પાયો અને વેદ એટલે કાટખૂણો બનાવતી બે બાજુ. એનો મતલબ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. એના પછી સમબાજુ ત્રિકોણ પણ કેટલાક દાખલામાં આવી શકે છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર યાદ રાખજો વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. આ સૂત્ર અત્યારે બોર્ડ પર નથી લખતો કેમ કે ટાઈમ બહુ જાય છે. ચાલો તો બાળકો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની દાખલાઓની પ્રેક્ટિસ. તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 1-2 છે, પછી સ્વાધ્યાય આવશે 11.1. તેમાં આપણે શરૂઆતના 5-7 દાખલા કરીશું. હવે મને નથી ખબર કે આ ફાઇલમાં કેટલા દાખલા છે પણ થોડાક 5-7 દાખલા જેવા લીધા છે. ચાલુ કરીએ છીએ. તો ઉદાહરણ 1ની થાય છે શરૂઆત, ધ્યાન આપતા રહેજો. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો. બાળકો અહીંયા કીધું છે વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. હવે વર્તુળના વૃતાંશની વાત કરી છે તો આ કયો વૃતાંશ, લઘુ વૃતાંશ કે ગુરુ વૃતાંશ? તો ખૂણો જુઓ કે ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે વર્તુળની અને કેન્દ્ર આગળ ખૂણો બને છે 30નો. તો સ્વાભાવિક છે કે ખૂણો જો 180 કરતાં નાનો હોય ને તો લઘુ વૃતાંશ બને અને ખૂણો 180 કરતાં મોટો હોય તો ગુરુ વૃતાંશ બને. અને નોર્મલી વૃતાંશ શબ્દ આવશે તો લઘુ વૃતાંશની જ વાતચીત હશે. અને થોડુંક લોજિક દોરાવવાનું, થોડીક બુદ્ધિ વાપરવાની કે 30નો ખૂણો એનો મતલબ ઓબ્વિયસ છે કે લઘુ વૃતાંશ. અને અલગથી અહીંયા બીજો એક શબ્દ છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. હવે ગુરુ વૃતાંશનું અહીંયા ક્ષેત્રફળ શોધવા કીધું હોય તો 100% લઘુ વૃતાંશની જ વાતચીત છે. સો ચાલો ચાલુ કરીએ છીએ બાળકો. હવે દાખલામાં આકૃતિ દોરવી હોય તો દોરી શકો છો, બાકી બેઝિક સૂત્ર ખબર છે તો આકૃતિ વગર પણ આગળ વધી શકીએ છીએ. પણ ચાલો દોરીએ આકૃતિ. કે આપણી આકૃતિમાં વર્તુળ આ છે કેન્દ્ર. વર્તુળમાં વૃતાંશની વાત છે તો તમારે 2 ત્રિજ્યા દોરવાની છે. વૃતાંશની વાત છે ને તો વૃતાંશની વાત આવે એટલે આપણે 2 ત્રિજ્યા દોરવાની. અને આ બંને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો આ 30 કહેવાય. તો આ 30નો ખૂણો બને છે, અહીંયા ખૂણો છે 30. ત્રિજ્યા કેટલી છે? 4 સેન્ટીમીટર છે. તમારામાંથી કેટલાક બાળકોને આવો બી સવાલ થાય કે સર પરીક્ષામાં આકૃતિ દોરવી જરૂરી છે, નહીં દોરે તો ચાલે? તો વાતને સમજો કે જરૂર મતલબમાં આકૃતિ વગર દાખલો પોસિબલ જ નહીં હોય તો દોરવી જ પડે તમારે. પણ આ દાખલો આકૃતિ વગર પોસિબલ છે તો તમે નહીં દોરશો તો ચલાવી લેવામાં આવશે. બિંદાસ તમે આગળ વધી શકો છો. હવે બાળકો સૌથી પહેલાં ડેટા લખવાના કે અહીં તમને આપેલું શું છે. તો તમને દાખલામાં 2 વસ્તુ આપશે, ત્રિજ્યા અને ખૂણો આપશે. તો ત્રિજ્યા એટલે આર જે આપેલી છે 4 સેન્ટીમીટર અને પછી આપેલો છે કેન્દ્ર આગળનો ખૂણો. ખૂણાને થીટા નામ આપવાનું. આ ખૂણો દેખાય તે થીટા છે. થીટા બરાબર 30°. હવે આપણને જે શોધવા કીધું છે તે શોધીએ આપણે. તો સૌથી પહેલાં વૃતાંશનું ક્ષેત્રફળ અને આ 30ના ખૂણાથી જે વૃતાંશ બને છે તે છે લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ છીએ, સૂત્ર મૂકીએ છીએ. સૂત્ર તમારે કહેવાનું હોય છે બાળકો. હવે જુઓ 2 સૂત્રમાં જ્યારે આ ત્રિજ્યા અને ખૂણો આ 2 વસ્તુ હોય ત્યારે આપણું બેઝિક πr² વાળું સૂત્ર πr² થીટા છેદમાં 360. પેલું જે સૂત્ર છે 1/2 LR, આ સૂત્રમાં ચાપની લંબાઈની વાત હોય તો આ સૂત્ર કે આ ચાપની લંબાઈ હોય અને ત્રિજ્યા હોય, ખૂણો નહીં આપ્યો હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડશે. સો આઈ હોપ કે હવે આટલું તો તમને ખ્યાલ આવશે જ કે દાખલામાં શું આપેલું છે અને જે આપ્યું હોય તે પ્રમાણે કયું સૂત્ર લેવું પડશે. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર πr² થીટા છેદમાં 360. પાઈની કિંમત જોવાની ભાઈ હું આપી છે, કંઈ નહીં દેખાય તો 22/7 મૂકી જ દેવાની છે. તો આમાં છે 3.14, આપણે 3.14 નહીં લખવાનું, આપણે લખી દેવાનું 314/100. એટલે આપણો સમય બચે અને ગણતરી ફાસ્ટ થાય. ત્રિજ્યા આર છે અહીંયા 4 સેન્ટીમીટર. r² નો મતલબ 4 ગુણ્યા 4. પછી છે થીટા. થીટા એટલે ખૂણો છે 30નો અને છેદમાં જે 360 વધ્યા તેને આ 100ની બાજુમાં લખવાના છે.
હવે સાદુરૂપમાં આ બેનો ભાગ ચાલતો જાય. 360 ને આપણો જે ખૂણો હોય ને તેનો 100% ભાગ ચાલતો જાય. એટલે આ પહેલા તો આ મીંડું ઉડાડી દીધું ને આ 12 ટાલી 36 થહે જ આવું બધા દાખલામાં. હવે આ 12 નો ભાગ ચલાવો કે તો કે ભાઈ 4 ટાલી 12. હવે આ 3 નો ભાગ ચાલવાનો નથી તો કઈ વાંધો નહીં, જે છે તેમાં આગળ વધો. તો 314 ગુણ્યા 4 કરીએ. તો 314 ગુણ્યા 4 આ 100 નો ભાગ ચાલશે પરંતુ નથી ચલાવવો. પોઈન્ટમાં આપણે જવાબ લઈ આવશું. એકચ્યુઅલી બીજી એક વસ્તુ તમને થોડુંક એક જ્ઞાન આપું. પહેલાં આ દાખલો ગણીએ. તો 314 ગુણ્યા 4 કરું છું. 4 ચોક 16 વધી 1, 4 એકા 4 ને 1 5, 4 ટાલી 12. છેદમાં છે 100 ગુણ્યા 3. તો આ 100 છે ને તેને અહીંયા પોઈન્ટ કાપી લઉં. નીચે 100 1256માં 2 દશાંશ સ્થળ પાછળથી કાપ્યા છે એટલે 12.56 છેદમાં 3. હવે આ ભાગાકાર કરીએ. 12.56 ભાગ્યા 3, 12.56 ભાગ્યા 3, 3 ચોક 12. પછી આ નીચે આવે 5 અને આ પોઈન્ટ આવ્યું તો અહીંયા ઉપર પોઈન્ટ. 3 એકા 3, 2 વધે. 3 અઠામ 24, કેટલા વધે? 2 વધે. આ મીંડું 3 છંગ 18. બસ, તો આ આપણો ભાગાકાર થઈ ગયો. રાઉન્ડ ફિગર પોઈન્ટ પછી 2 આંકડાની જરૂર હોય છે. 6 ને કરીએ તો 5 કરતાં મોટી સંખ્યા કરી તો આગળવાળામાં 1નો વધારો. 4.18 છે તો આપણે લઈ લેવાનું 4.19. તો જવાબ આવે છે 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. ઘણા બાળકો તમારા માટે એવું વિચારશે કે સર આપણે જવાબને અપૂર્ણાંકમાં રવા દઈએ તો નહીં ચાલે. તો ચાલે, તમે જવાબને અપૂર્ણાંકમાં રાખી દેશો તો ચાલશે. આમાં કેવું છે કે તમે આ 25 ચોક 100 એમ ભાગ ચલાવી દેશો, બરાબર. હવે નીચે 25 ટાલી 75 એટલે નીચે 75 ને ઉપર 314, બરાબર ને. જો તમે એવું કંઈ કરશો તો તમે જવાબ લાવશો 314 છેદમાં 75 અને એકમ લખી દેશો સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જવાબ બી ચાલશે. પણ બાળકો હું તમને એક જ્ઞાન આપું છું, સાંભળજો કે જ્યારે પણ દાખલામાં પાઈની કિંમત 3.14 હશે ને ત્યારે આપણો જવાબ પોઈન્ટમાં જ હશે. હા, તમારી ચોપડીના બધા દાખલામાં આવું જ છે. અને જ્યારે પણ પાઈની કિંમત 22/7 હશે ને ત્યારે તમારો જવાબ અપૂર્ણાંકમાં જ હશે. તમારી ચોપડીના જવાબ જોઈ લેજો. મેં જે કીધું તે થશે બધા દાખલામાં. પાઈની કિંમત 22/7 હશે ત્યારે જવાબ હશે અપૂર્ણાંકમાં. અને પાઈની જે કિંમત છે તે 3.14 હશે ત્યારે જવાબ એ લોકો જે જવાબ આપશે તે આ પોઈન્ટવાળા જ આપશે. આ ઓબ્ઝર્વેશન છે જે હું દર વર્ષે ભણાવું એટલે મને ખબર હોય અને મારે તમને કહેવાનું હોય. તો એટલે હવે છેલ્લે મારી સલાહ એ છે કે પાઈની કિંમત 3.14 હોય તો તમે છેલ્લે જે જવાબ લાવો તેને પોઈન્ટમાં જ લાવો. અને પાઈની કિંમત અપૂર્ણાંક 22/7 વાળી કિંમત હોય તો અપૂર્ણાંકમાં જ લાવજો. ઓકે, ક્લિયર? સમજ પડી ને હું કીધું મેં? આગળ વધું ને? ચાલો, તો આ આવી ગયું છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે ગુરુવૃત્તાંશના ક્ષેત્રફળને શોધીએ. તો ગુરુવૃત્તાંશ ગુરુ આવે એટલે તમને મેં કીધું તે પ્રમાણે ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. એનો મતલબ કે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આઈ હોપ કે તમે સમજશો દરેક વસ્તુને. કાલે મેં તમને એક્ઝામ્પલ બી મસ્ત આપેલું. લઘુવૃત્તાંશનું એક્ઝામ્પલ શું આપેલું? પીઝા. યાદ આવે છે ને? પીઝાનો ટુકડો કે જે ટુકડાને તમે ખાશો. અને ગુરુવૃત્તાંશ એટલે પીઝાનો જે પહેલો ટુકડો છે તે ટુકડા સિવાયનો બાકીનો ભાગ એટલે ગુરુવૃત્તાંશ. તો ચાલો, તો બાળકો આ ગુરુવૃત્તાંશ છે. તમે આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખ્યું છે એટલે તમે શું કરશો? આ વર્તુળમાંથી આ લઘુવૃત્તાંશને કરી નાખશો. તો ચાલો ધ્યાન આપતા રહેજો. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ તો આપણું શોધવાનું બાકી છે. હવે તમે વર્તુળનું ક્ષેત્રફળ પહેલાં શોધી નાખો પછી આ કરો. તમે કહેશો કે સર માની લો કે આવું લખી દીધું તો બી કંઈ નહીં, અહીંયા જ સૂત્ર મૂકી દેવાનું πr². આ લઘુવૃત્તાંશનું શોધ્યું તે અહીંયા મૂકી દેવાનું. પરંતુ હું પહેલેથી શોધાઈ નાખું છું વર્તુળનું ક્ષેત્રફળ. બાકી આ કીધું તે હો ચાલે, હે, બહુ ટેન્શન લેવાનું નહીં. ચલો વર્તુળનું ક્ષેત્રફળ આપણે પહેલેથી જ શોધી નાખીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ સૂત્ર πr². પાઈની કિંમત રકમમાં છે 3.14 એટલે 314/100. આર એટલે ત્રિજ્યા જે છે 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 4. ભાગ ચલાવીએ છીએ આપણે. હવે છેદમાં 100 છે એટલે હવે 100 ને છેદવાનું કંઈ કામ છે નહીં. ઉપર ગુણાકારની જરૂર છે. 4 ચોક 16, 16 ચોક 64 નો 4 વધી 6, 16 એકા 16, 16 ને 6 22 વધી 2, 16 ટાલી 48 ને 2 50. આઈ હોપ કે મારા ભાગાકારમાં કોઈ મિસ્ટેક નથી. નીચે 100 છે તો અહીંયા આપણે 2 પોઈન્ટ પણ કાપી લીધા.
ને એકમ તો કે ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર. તો ચાલો હવે અહીંયા કિંમત મૂકીએ છીએ. વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું 50.24, લઘુવૃત્તાંશનું આવ્યું 4.19. હવે આપણે કરવાની છે બાદબાકી. હું ડાયરેક્ટ કરું છું કેમ કે બાદબાકી તો હવે તમને શીખવાની જ છે, તમારે રફ પાનામાં કરવાની. ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કરો, પરીક્ષામાં મારા હિસાબે બહુ રિસ્ક નહીં લેવાનું. 14 માંથી 9 5 રહેશે, 2 ની ઉપર 9, હા સોરી 1, 1 માંથી 1 જાય તો 0 પોઈન્ટ આવ્યો. હવે આ 50 માંથી 4 બાદ કરીએ તો 46 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો જવાબ જોઈએ છે આવ્યા કે નહીં આવ્યા. તો પહેલો જવાબ 4.19, બીજો છે 46.1. એટલે આ લોકોએ આને બી રાઉન્ડ ફિગર કર્યું કે આ 5ને કરી નાખ્યા. હવે 5ને કરી નાખીએ તો 5માં કેવું હોય કે તમારે 0 રાખવો હોય તો 0, અથવા 0નું 1 કરવું હોય તો 1. એ તમારા પર છે, તમને જેમ ઠીક લાગે તેમ. તો આ લોકોએ આવું કર્યું, પણ મારા હિસાબે બાળકો પરીક્ષામાં તમારે આવું નહીં કરવું જોઈએ. પોઈન્ટ પછી 2 આંકડા રાવા જ દેજો, બરાબર. તો સમજ પડી દાખલામાં? બહુ ઇઝી દાખલા હોય છે. બસ આ રીતના આમાં મેઇન શું છે કે તમને બેઝિક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. લઘુવૃત્તાંશ ગુરુવૃત્તાંશના સૂત્ર બધા યાદ હોવા જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે ગણતરીમાં થોડી કાળજી રાખવાની. ઘણી વખત ઘણા બાળકો ગણતરીમાં મિસ્ટેક કરી નાખતા હોય છે. કાળજી રાખો, માર્ક્સ જવા નહીં જોઈએ. આગળ વધીએ છીએ, નેક્સ્ટ દાખલો ચાલુ કરીએ. ચાલો ઉદાહરણ 2. જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય, આકૃતિ પણ છે. ખૂણો AOB બરાબર 120. આ ખૂણો દેખાય છે ને, આ ખૂણો 120 બધું આકૃતિમાં તૈયાર છે, અને આ ખૂણાને આપણે થીટા કહીશું. તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB દેખાય છે તમને, AYB. તો આ AYB દેખાય છે. હવે AYB માં આટલો જે ભાગ છે તેમાં A અને B ને પણ જોડી દેવાનો હોય છે. એટલે આટલો ભાગ કે જેને કલર મારેલો છે મસ્ત, તો આટલો જે ભાગ છે તે તો તમને ખબર પડી ગઈ કે આ જીવાથી બનતો ભાગ એટલે લઘુ વૃત્તખંડ. તો આ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધોનો મતલબ આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. વાતમાં સમજ પડી ગઈ? તો બાળકો લઘુ વૃત્તખંડ કેવી રીતના શોધશો તમે? આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ યાદ કરવાનું ભાઈ, બધા કોન્સેપ્ટ કીધા જ છે તમને. તો તમે શોધી શકો છો ભાઈ આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર છે. આ છે લઘુ વૃત્તાંશ કેમ કે ત્રિજ્યા વડે બનતો ભાગ છે, અને આ લઘુ વૃત્તાંશમાં આપણને જરૂર આ ત્રિકોણની નથી. તો આપણે આ ત્રિકોણને કરી નાખીશું આમાંથી, લઘુ વૃત્તાંશમાંથી. તો આ જે વધેલો ભાગ તમને દેખાશે તે વધેલો ભાગ એ કોણ છે? લઘુ વૃત્તખંડ છે. તો પ્રોસેસ આ જ છે, બધી પ્રોસેસ તમને ખબર જ છે બધા સૂત્રમાં. તો બાળકો બે વસ્તુનું ક્ષેત્રફળ શોધી કાઢો. પહેલા શોધી કાઢો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૌથી પહેલું કામ ડેટા લખવાના. પરીક્ષામાં આ કામ પહેલા કરવાનું કે આ ખૂણો થીટા, પહેલા ત્રિજ્યા લખી નાખીએ કે ત્રિજ્યા R બરાબર છે 21 સેન્ટીમીટર. ખૂણો થીટા કેટલો છે? તો થીટા બરાબર છે 120°. ચાલો આગળ વધીએ છીએ. તો હવે ચાલુ કરીએ છીએ. હમણાં આપણી વાતચીત થઈ તે પ્રમાણે કે પહેલા આપણે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કયું મૂકશો ભાઈ? πr² થીટા છેદમાં 360. ચાલો પાઈ કેટલા? 22/7. એટલે આમાં આપણા જવાબ અપૂર્ણાંક રાખીશું. ત્રિજ્યા R કેટલી? એ 21 છે. R² એટલે 21 × 21. ખૂણો થીટા 120 છે ને છેદમાં છે 360. આ ખૂણા વડે 360 નો ભાગ ચાલે જ ભાઈ, એવા જ ખૂણા હોય બધા દાખલામાં. 0 ને જવા દો, 12 × 36 કરો, 3 × 21 કરીએ અને 7 × 7 બી જાય. ચાલો મસ્ત એકદમ. તો બસ હવે આ 22 × 21 કરવાના રહ્યા. તો 22 × 21, 21 દુ 42 વડી 4, પાછા 21 દુ 42, 42 ને 4 46, 462 ને એકમ જોવાનું. સેન્ટીમીટરમાં વાતચીત ચાલે છે તો ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આવે છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે બાળકો લઘુ વૃત્તાંશમાંથી આપણે બાદ કોને કરવાનું છે? આ ત્રિકોણને, યાદ છે ને? એટલે હવે આપણે શોધવું પડશે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ પહેલા જોવાનું કે કયો છે. શું કાટકોણ છે આ ત્રિકોણ? તમને શું કહેશે? કાટખૂણો દેખાય છે? ના ભાઈ. શું આ ત્રિકોણ સમબાજુ છે? સમબાજુ એટલે કે 3 એ 3 ખૂણા 60 ના હશે? તો ના ભાઈ. એટલે આ ત્રિકોણ નથી કાટકોણ કે નથી સમબાજુ. એટલે આ ત્રિકોણ હશે જે ત્રિકોણ હોય તે, પણ કાટકોણ અને સમબાજુ નથી. એનો મતલબ કે તમારે જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે સૂત્ર વાપરવું પડશે 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા હેરોનનું સૂત્ર. હેરોનના સૂત્રમાં 3 એ 3 બાજુનું માપ હોવું જોઈએ, પરંતુ આ જીવા દેખાય એનું માપ તમને નથી આપેલું.
હા, જો કદાચ પરીક્ષામાં જીવાનું માપ આપ્યું હોય તો હેરોનના સૂત્રથી તમે ક્ષેત્રફળ શોધી શકો છો આ ત્રિકોણનું. પરંતુ બાળકો મેં મારી જિંદગીમાં આજ સુધી આ ચેપ્ટરમાં હેરોનનું સૂત્ર જોયું જ નથી કે કોઈ દાખલામાં વાપરવું પડ્યું હોય. એટલે હેરોનનું સૂત્રની સ્ટાર્ટિંગમાં મેં વાત બી નહીં કરી કે લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટમાં. સો મતલબમાં તમે સમજી ગયા છો કે આપણે જે સૂત્ર વાપરવાનું છે તે છે 1/2 પાયો ગુણ્યા વેદ. બાળકો આ સૂત્ર જો તમારે વાપરવું હોય તો તમારી પાસે પાયો અને વેદ તો હોવા જોઈએ ને. સૌથી પહેલા બાળકો આજે 120 દેખાય છે ને એને હું જરાક છેકી નાખું છું. તમે કહેશો કે સર કેમ છેકી કર્યા? કેમ કે બાળકો એ જરાક આપણને નરસે. ચાલો ધ્યાન આપતા રહેજો અને એક મસ્ત ભૂરો કલર આપી દઉં છું એટલે આ ગંડુ નહીં લાગે. તો કલર કાંથી લેવાય? અહીંયાથી. મસ્ત ભૂરો ભૂરો કલર હવે તમને દેખાશે. ચાલો, તો હવે આપણી વાતચીત જે ચાલતી હતી એ પ્રમાણે કે આપણે સૂત્ર વાપરીશું 1/2 પાયો ગુણ્યા વેદ. તો બાળકો આ પાયો એ આ જીવા એ બી છે અને આના પર વેદ દોરવો હોય તો બિંદુ ઓ માંથી વેદ દોરવો પડે. તો આપણે આ વેદ દોરી દીધો છે. ચાલો, હવે બાળકો અહીંયા થોડાક નામ આપવા પડશે કે આ જે બિંદુ છે તેનું નામ. તો અહીંયા આપણે એમ નામ આપીએ કેમ કે આ મધ્ય બિંદુની ફિલિંગ આપશે. તો મધ્ય બિંદુ છે એમ તો ભાઈ કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરીએ તો તે જીવાને દુભાગે, આવું તમે ભણેલા બી છો. ચાલો, હવે બાળકો આના માપ છે તમારી પાસે. જીવા એબી નું માપ છે, પાયાનું માપ ઓએમ નું માપ, એબી નું માપ. સમજો વાતને, સમજો કે આપણું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેદ. તો આ પાયો એબી નું માપ તો જોઈએ ને, વેદ ઓએમ નું માપ જોઈએ ને, બેવના માપ મળે જ નહીં. હવે શું કરીએ? તો ધ્યાન આપજો બાળકો, થોડુંક તમે પણ ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને ટ્રાય કરી શકો છો. આ ખૂણો 120 નો હતો હમણાં છેકેલું ને, તો એના 2 ભાગ થઈ જવાના 60-60. તો અહીંયા મેં 60 લખ્યા, દેખાતા છે 60? હા, એ આહો 60 થાય પણ હવે એક જગ્યાએ લખો નહીં, હવે સમજી જવાનું. તો બાળકો વાતને સમજો કે તમારી પાસે આ 60 નો ખૂણો છે, આ છે કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે 60 નો ખૂણો છે અને આ શું છે? ત્રિજ્યા. કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે 2 વસ્તુ છે, એક છે આ કર્ણ અને એક છે આ ખૂણો જે 60 નો. કઈ સમજ પડી હું કોની વાત કરવા માંગુ છું? મારો ઈશારો શું છે કે તમારી પાસે આ કાટકોણ ત્રિકોણમાં 60 નો ખૂણો છે, તમારી પાસે કર્ણનું માપ છે અને તમારે 60 ના ખૂણાની સામેની બાજુ શોધવી છે, તમારે 60 ના ખૂણાની પાસેની બાજુ શોધવી છે. અને આ જે 60 નો ખૂણો છે તે કોઈ મામૂલી ખૂણો નથી, આ ખૂણો વિશિષ્ટ ખૂણો છે. હવે તો તમને સમજ પડી જ ગઈ હશે કે હું શાનો ઈશારો કરું છું, કોની વાત કરવા માંગુ છું. અને એ વસ્તુનું નામ છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિનો ઈશારો છે બાળકો. ત્રિકોણમિતિ તમારી મદદ કરશે હવે તમારે જેનું માપ જોઈએ છે તે શોધવા. તમારે જીવા એ બી જોઈતી છે ભાઈ, તો સિમ્પલ યાર કે તમે આ એમ બી હોધી કાઢો, 60 ના ખૂણાની સામેની બાજુ હોધીને ડબલ કરી નાખજો. તો ચાલો બાળકો, તમે મારો ઈશારો સમજી ગયા છો કે તમારે જે 2 વસ્તુ પાયો અને વેદની જરૂર છે તે ત્રિકોણમિતિથી શોધાશે. ચાલો, તો પહેલા આપણે શોધી કાઢીએ આ ઓએમ ને. ઓએમ એ 60 ના ખૂણાની પાસેની બાજુ કહેવાય અને આ છે આપણો કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ, તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે cos થીટા. ભૂલી નથી ગયા ને? તમને મેં આગળ બી કીધેલું કે ભૂલી નહીં જતા, રિવિઝન કરતા રહેજો ત્રિકોણમિતિનું. તો cos 60. હવે તો ત્રિકોણ છે OMB. આ ત્રિકોણમાં ખૂણો એમ 90 નો છે. cos 60 ની મદદ લઈએ છે, પાસેની બાજુના છેદમાં કર્ણ. 60 ના ખૂણાની પાસે કહેવાય OM અને કર્ણ છે OB. OM ના છેદમાં OB. cos 60 ભાઈ કોષ્ટક જોવાનું રહેશે તમારે. એક કામ કરો, પોઝ મારીને દોરી કાઢો 1 મિનિટમાં આખું કોષ્ટક. તો cos 60 તમે જોશો તો કેટલા 1/2 દેખાશે. OM શોધવાના છે અને OB એટલે આપણી ત્રિજ્યા જે 21 સેન્ટીમીટર છે, 21 ને એક હાથે ગુણી કરો તો OM બરાબર 21 × 21/2. પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી, એમ જ રવા દો. તો ચાલો, OM આવી ગયો. એકમ તો લખ્યો જ નહીં આપણે, તો લખી નાખીએ. સેન્ટીમીટરમાં બધી વાતચીત ચાલે છે. ચાલો આગળ વધીએ છીએ. એકમ લખવા જ પડે કોઈ બી માપ આવે ત્યારે. હવે આપણે MB શોધીએ કે જે 60 ના ખૂણાની સામેની બાજુ છે અને કર્ણ બી છે આપણી પાસે. તો sin 60 સામેની બાજુના છેદમાં કર્ણ. 60 ની સામે એટલે MB અને આ છે OB. MB ના છેદમાં OB. sin 60 ભાઈ કોષ્ટકમાં જોઈએ
કેટલા આવ્યા? વર્ગમૂળ 3/2. MB શોધવાના છે ને OB એટલે ત્રિજ્યા છે 21. 21 ને અહીંયા વર્ગમૂળ 3 સાથે ગુણી કરો એટલે MB બરાબર 21 વર્ગમૂળ 3/2. પણ બાળકો આપણને જરૂર એકચ્યુઅલી MB ની નથી, આપણને આખો પાયો AB ની જરૂર છે. અને ઓબ્વિયસલી કે AB એટલે MB નું ડબલ. AB એટલે MB નું ડબલ. તો કરી નાખીએ ડબલ. આપણને જોઈએ છે AB. તો હવે AB બરાબર MB નું ડબલ એટલે 2MB. તો 2 ટાઈમ MB ની કિંમત તો કે ભાઈ 21 વર્ગમૂળ 3/2. 2 ઉડી જાય. AB બરાબર 21 વર્ગમૂળ 3 સેન્ટીમીટર. ચાલો, તો બાળકો શોધાઈ ગયું જેની જરૂર હતી તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા. તો આગળ વધીએ. આપણને જોઈએ છે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. અને સૂત્ર મેં તમને કીધું તેમ કહ્યું તો કે ભાઈ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો AB છે અને પાયો AB પર વેધ છે OM. કિંમત મૂકો. બધું શોધ્યું છે આપણે. AB શોધ્યા છે 21 વર્ગમૂળ 3. OM શોધ્યા છે આપણે 21/2. ધ્યાન આપજો, આ 2 નો ભાગ ચાલતો નથી તો રવા દેવ એમ જ. ઉપર 21 ગુણ્યા 21 તો 21 નો વર્ગ જે તમને મોરે કરાવેલા 441. આ વર્ગમૂળ 3 નું હું જોવાનું કે કિંમત આપી હોય તો મૂકવાની. કોઈ કિંમત નથી આપી એટલે એમ જ પડી રહેવા દેવ ને નીચે 2 દુ 4. તો બાળકો સેન્ટીમીટર સ્ક્વેર આ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તો બસ હવે આપણું છેલ્લી વસ્તુ જે બાકી છે તેના પર આવી જાવ. જે વસ્તુ આપણને રકમમાં શોધવા કીધેલી કે વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ. વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડ છે જે તમને આઈડિયા આવી જશે કે ભાઈ લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ. તો આપણી વાત થઈ તે પ્રમાણે આપણે જે સૂત્ર મોરે કર્યા છે તે પ્રમાણે કે આ જે લઘુ વૃત્તાંશ દેખાય છે તેમાંથી આ ત્રિકોણને કાઢવાનો છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધ્યું ભાઈ એ કેટલું હતું? 462. ને ત્રિકોણનું ક્ષેત્રફળ 441 વર્ગમૂળ 3/4. હવે આનું શું કરીએ? આમાં ક્રોસ ગુણાકાર કરીએ, આ બાદબાકી કરીએ, શું કરીએ? હું પૈટું ભાઈ યાદ છે જવાબ? આનું કંઈ કરવાનું નહીં કેમ કે આમાં વર્ગમૂળ 3 ની કિંમત આપણી પાસે નથી એટલે આ દાખલો અહીંયા પતી ગયો. અને બહુ શાંતિ, આ વર્ગમૂળ 3 ની કિંમત નહીં આપી એના લીધે તમારે બહુ શાંતિ છે. બાકી આ કિંમત આપે એટલે ગણતરીના ટાઈલા વધી જાય. ચાલો, એ લોકોએ સાદુરૂપ આપ્યું છે, એ લોકોએ આ કોમન કર્યું છે. ક્રોસ ગુણાકાર બી લીધો છે. ક્રોસ ગુણાકાર લીધા પછી આ બેમાંથી કોમન નીકળશે 21. તો હવે તમારા મનમાં સવાલ થશે કે સર એ તો નહીં કરવાનું આવું. ચાલશે ભાઈ, મારા પર વિશ્વાસ રાખો. આ જવાબ એક્સેપ્ટેડ છે પરીક્ષામાં. બિંદાસ, આ જવાબ એક્સેપ્ટેડ છે. ચાલો તો આગળ વધીએ છીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. આ ચેપ્ટરમાં ખાલી 2 ઉદાહરણ છે જે આપણા થઈ ગયા. હવે આવે છે સ્વાધ્યાય. બસ એક જ સ્વાધ્યાય છે આખા ચેપ્ટરમાં, સ્વાધ્યાય 11.1 કે જેમાં છે 12-15 દાખલા. ચાલુ કરીએ પહેલો દાખલો. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ. તો બાળકો એકદમ બેઝિક દાખલો. હવે આમાં આકૃતિ નથી દોરવી. ત્રિજ્યા આપેલી છે 6 સેન્ટીમીટર. હવે વૃતાંશ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે 60 નો એટલે થીટા બરાબર 60. વૃતાંશનું ક્ષેત્રફળ હવે 60 નો ખૂણો એટલે ઓબ્વિયસલી લઘુ વૃતાંશ. 180 કરતા નાનો ખૂણો હોય તો લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લખો. ખાલી વૃતાંશ લખશો તો બી ચાલશે. અહીંયા સૂત્ર બોલો, પાઈ આર સ્ક્વેર થયો છેદમાં 360. પાઈની કિંમત જોઈ લઉં રકમમાં, કઈ નથી કીધી એટલે 22/7 મૂકવાની. ત્રિજ્યા આર આપી છે 6, આર સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6. ખૂણો થીટા છે 60 નો ને નીચે છે આ 360. આ છેલ્લા હાથે નીચે વાળાનો ભાગ ચાલી જ જવાનું છે. 0 ઉડી જાય, 6 છંગે 36, 6 6 બી ઉડી જાય. સત્તુ સોપારીનો ભાગ નથી ચાલવાનો તો કઈ નહીં. 6 દુ 12 વધી 1, 6 દુ 12 ને 1 132/7. ભાગાકાર કરવો છે, પોઈન્ટમાં ફેરવવું છે કે નહીં? નહીં ભાઈ, કેમ કે પાઈની કિંમત 22/7 હોય તો અપૂર્ણાંકમાં રાખજો જવાબ, અને પાઈની કિંમત 3.14 હોય તો જવાબને પોઈન્ટમાં ફેરવજો. આ જ જવાબ છે તમારી ચોપડીમાં. જોવો હોય તો જોઈ લઉં, કેમ કે અહીંયા ઉપર જે જવાબ મેં નાખીને આવ્યો છું એ તમારી ચોપડીમાં જે હોય તે જ તો નાખેલા છે. ચાલો પતી ગયો દાખલો. એના પછી નેક્સ્ટ
22 સેન્ટીમીટર પરિઘવાળા, પરિઘ આપ્યો હે, 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. ચતુર્થાંશ વર્તુળનો ચોથો ભાગ. તો આની આપણે વાત સ્ટાર્ટિંગમાં કરી નાખેલી હતી વર્તુળના ચતુર્થાંશની. તો વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બાળકો ક્ષેત્રફળની વાત આવે ને દાખલામાં તો ત્રિજ્યા વગર થાય જ નહીં દાખલો. કોઈ બી સૂત્ર હોય ત્રિજ્યા તો જોઈએ જ. તો પહેલાં ત્રિજ્યા શોધવી પડે અને રકમમાં તમને વર્તુળનો પરિઘ આપ્યો છે અને આ પરિઘ પરથી ત્રિજ્યા શોધવાની પહેલાં, અને ત્રિજ્યા આવે તો પછી ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધાઈ જશે. ચાલો, તો તમને રકમમાં આપેલો છે વર્તુળનો પરિઘ, જે કેટલો આપેલો છે? પરિઘ આપેલો છે 22 સેન્ટીમીટર. તો વર્તુળનો પરિઘની નીચે એનું સૂત્ર મૂકો કે ભાઈ વર્તુળનો પરિઘ શું લખાવેલું સૂત્ર? 2πr બરાબર કેટલા છે? 22 છે. હવે બધી કિંમત મૂકો. તો પાઈની કિંમત રકમમાં કંઈ આપી નથી તો 22/7. ત્રિજ્યા આર શોધવાની છે, બરાબર 22. સામા સામે ભાગ ચલાવી નાખું, આ 22 ને ઉડાડી નાખું, અહીંયા એક વૈધા કહેવાય. તમને આર જોઈએ છે તો આરને કરતા બનાવો, એટલે સત્તુ સોપારી ઉપર એક હાથે ગુનાય તો 7 એકા 7 ને આ બગડો જશે છેદમાં. પોઈન્ટમાં ફેરવવાની કોઈ જરૂર નથી, અપૂર્ણાંક જ રવા દો. ચાલો આગળ વધો. હવે આપણે જે શોધવા કીધું છે તે કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો મેં તમને કીધેલું તેમ કે વર્તુળનું ક્ષેત્રફળ πr² ભાગ્યા 4. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આર આવી છે 7/2, જેને આ રીતના તમારે લખી નાખવાનું, 2 ને નીચે જવા દેવાનું, 2 વાર લખવાનું. બાકી રહ્યો આ છેદનો 4, લખી દેવે ને. હો સત્તુ સોપારીને ઉડાડી ફેંકો, 11 દુ 22 કરો, બસ. હવે કોઈ ભાગ નથી ચાલતો તો આ 11 × 77 ને છેદમાં 4 દુ 8 ને એકમ લખવાનું ભૂલાય નહીં, સેન્ટીમીટર સ્ક્વેર. તો આ છે ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચાલો સમજ પડી. હવે આ દાખલો કદાચ તમારને તમારી સ્કૂલમાં કે કોઈ બીજા શિક્ષક પાસે કદાચ તમે ભણો તો એ શિક્ષક કંઈક અલગ કંઈક નવું કરાવી શકે. હવે નવું એ જૂનું જોઈએ એમ તો એ ભાઈ તમને આકૃતિ દોરાવશે, આકૃતિમાં વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળના 4 ભાગ કરીને બતાવશે કે બેટા જોવો કે આ 2 ભાગ થયા, હવે 4 ભાગ એટલે ઉપરથી એક હીરી લીટી દોરી દેવું. તો આવી રીતના વર્તુળના 4 ભાગ કહેશે. હવે જો આ વર્તુળના 4 ભાગ, તો આ ચોથો ભાગ એટલે માની લો કે તમે આ ભાગની વાત કરો છો. ચોથો ભાગ એટલે એવું જ થયું ને. જુઓ ચોથો ભાગ, ચોથા ભાગને જરાક એક મસ્ત કલર મારવો છે મારે, લીલો કલર મારવો આ વખતે. તો બાળકો આજે ચોથો ભાગ દેખાય છે. તો આ ચોથા ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો? તો એ ભાઈ તમને એમ કહેશે કે ભાઈ આ ત્રિજ્યા કેટલી જે તમે હોધી 7/2. હવે આ તમને કહેશે કે ભાઈ આ જે ખૂણો દેખાય તો ઓબ્વિયસલી આ 90 નો ખૂણો છે, જોઈને ખબર પડે, કેમ કે આખું ચક્ર 360 નો ખૂણો કહેવાય. આખું ચક્ર એટલે 360 નો ખૂણો અને એના 4 ભાગ થયા, 360 ના 4 ભાગ, 4 9 36 એટલે 90 નો ખૂણો. અને આને કહેવાય લઘુવૃત્તાંશ. આ ચતુર્થાંશ એટલે લઘુવૃત્તાંશ. એટલે એ ભાઈ તમને કહેશે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કે ભાઈ πr² છેદમાં 360. આવી રીતના બી દાખલો કરાવી શકશે. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા આર છે 7/2, 7/2, ખૂણો થીટા 90 નો. હવે તમારું સાદુરૂપ આપો, આ જ છે જવાબ. જેવું નથી આપવાનો તમારે જાતે આપી દેવાનું. સમજ પડી વાતમાં? મતલબમાં આવી રીતના કરો તો બી ચાલે એ તો, પણ આ જરાક હવે માથાનો દુખાવો વધી ગયો, થોડોક ટાઈમ વધી જાય આમાં. હવે ચોથો ભાગ એટલે હવે સમજી જવાનું કે છેદમાં 4 લખવાનું છે. તો આ સિમ્પલ ભાષામાં થઈ ગયો દાખલો, સિમ્પલ વેમાં. ચાલો આગળ વધું તો નેક્સ્ટ. તો હવે કરીએ એના પછીનો ત્રીજો દાખલો. આ દાખલામાં ઘડિયાળની વાત છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ છે 14 સેન્ટીમીટર. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે ક્ષેત્રફળ શોધો. ધ્યાન આપતા રહેજો. તો બાળકો આપણે દોરીશું આકૃતિ, અને આકૃતિમાં દોરીશું એક ઘડિયાળ. તો આ છે આપણી મસ્ત ઘડિયાળ. હવે આ ઘડિયાળ, હવે ઘડિયાળમાં બધા અંક પણ લખીશું. અહીંયા આવે 12, 12 ની એક્ઝેક્ટ સામે 6, અહીંયા 3 અને અહીંયા 9. પછી અહીંયા હરખા હરખા ભાગ કરજો. અહીંયા 12 ભાગ કરવાના, બરાબર ને? 1 2 3 4 5 6 7 8 9 10 11. ચાલો, તો આ તમારી ઘડિયાળ તૈયાર છે.
ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. હવે વાતને સમજો કે જે ઘડિયાળનો મિનિટ કાંટો હોય છે તો નોર્મલી સેકન્ડનો કાંટો ઘડિયાળમાં સૌથી મોટો હોય છે અને મિનિટ કાંટો બી મોટો જ હોય છે. કદાચ સેકન્ડ કાંટા કરતા થોડોક નાનો હોય તો ખબર નહીં કે હરખા બી હોય. તો બાળકો આ જે મિનિટ કાંટો છે તો તમારે અહીંયા એવું માની લેવાનું કે આ માની લો કે મિનિટ કાંટો અત્યારે 5 પર છે તો એક્ઝેક્ટલી અહીંયા 5 સાથે અડેલો નહીં હોય, જરા તારા એમ તેમ થોડુંક ડિસ્ટન્સ હોય, પણ તમે અહીંયા એવું માની લો. આ દાખલા પૂરતું એવું માનવું પડશે તમારે. આ જેટલા બી ચોપડીમાં ઘડિયાળવાળા દાખલા હશે તેમાં તમારે માનવું જ પડશે કે આ મિનિટ કાંટો ઘડિયાળની જે કિનારી છે તેને બેઠો અડી જ જાય છે અને આ જ મિનિટ કાંટો એ આપણા વર્તુળાકાર ઘડિયાળની ત્રિજ્યા છે. હવે કદાચ તમારા મનમાં એવો નહીં વિચાર આવી જાય કે સર રકમમાં થોડું કીધું છે કે ઘડિયાળ વર્તુળ છે. સર ઘડિયાળ તો આવી બી હોય શકે ને, આવી આવી તો ભાઈ હોય શકે, પણ હવે એટલું બધું નહીં વિચારો પ્લીઝ. વર્તુળ જ સમજવાનું આપણું ચેપ્ટર યાર વર્તુળ વાળું છે તો સમજી જવાનું વર્તુળની જ વાત છે એમ. તો માની લેવો કે આ તમારો મિનિટ કાંટો અને આ મિનિટ કાંટો જેની લંબાઈ 14 સેન્ટીમીટર છે જે આપણા માટે ત્રિજ્યા છે એવું માનવાનું છે તમારે. તો જ્યારે પણ આવા ઘડિયાળવાળા દાખલા આવે ત્યારે મિનિટ કાંટાને ત્રિજ્યા સમજવાની. હવે મિનિટ કાંટો તમે માની લીધું 5 પર છે તો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે ક્ષેત્રફળ શોધો. તો મિનિટ કાંટો 5 મિનિટ પછી ક્યાં આવવાનો? 5 મિનિટનો મતલબ કે અત્યારે 5 પર છે તો હવે આવશે 6 પર. ઓબ્વિયસલી એ મિનિટ કાંટો 5 પરથી આવી ગયો 6 પર. ચાલો ધ્યાન આપતા રહેજો. તો મિનિટ કાંટો 5 પરથી 6 પર આવી ગયો. તો બાળકો જ્યારે મિનિટ કાંટો 5 પરથી 6 પર આવ્યો તો જેટલો બી ભાગ બન્યો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તમારે. આટલા ભાગનું ક્ષેત્રફળ, આ લીલો ભાગ દેખાય છે તેટલા ભાગનું ક્ષેત્રફળ, કે 5 પરથી 6 પર આવ્યો ત્યારે જે ક્ષેત્રફળ બનાવ્યું, જે ક્ષેત્રફળ રચે છે તે આટલો ભાગ છે. અને આ ભાગ આ શું છે ભાઈ? આ શું છે? આનું નામ બતાવ, બોલો. અને આપણે શું કહીએ આને? અરે ભાઈ સાહેબ આ તો 2 ત્રિજ્યાથી બનતો ભાગ છે અને 2 ત્રિજ્યાથી બનતો ભાગ એટલે લઘુ વૃત્તાંશ. એટલે બાળકો આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે તમારે. કોનું ક્ષેત્રફળ? લઘુ વૃત્તાંશ. સમજ પડે છે ને વાતમાં? હવે ક્ષેત્રફળ શોધવા 2 વસ્તુ જોઈએ, કે ત્રિજ્યા છે તો ખૂણો જોઈશે. તો હવે ખૂણો કેટલો રકમમાં જો ખૂણો આપ્યો છે? ના, ખૂણો તો આપ્યો નથી. પહેલા આપણે દિમાગ લગાવવું પડશે કે ખૂણો કેવી રીતના શોધીએ. વિચારો, ચાલો તમે ખૂણો કેવી રીતના શોધો તમે? તો વિચાર્યું કઈ તમે કે આ ખૂણો કેવી રીતના શોધશો ભાઈ? આ ખૂણા નહીં તો સિમ્પલ થોડીક બુદ્ધિ વાપરવી તો પડશે જ આપણે. તો મેં તમને થોડીક વાર પહેલાં બી કીધું એ પ્રમાણે કે આ જે આખું ચક્ર હોય છે ને, આખું ચક્ર એટલે કેટલો ખૂણો કહેવાય? આખું ચક્ર એટલે ભાઈ 360નો ખૂણો. હવે સમજો, વાતને સમજો કે અહીં બાળકો આ 360નો ખૂણો, 360નો જે ખૂણો હોય છે તેમાં મિનિટ કાંટો જો પહેલાં 6 પર હોય તેનો મતલબ કે આખું ફરીને પાછો 6 પર આવી ગયો. એનો મતલબ કે મિનિટ કાંટો જ્યાં છે ત્યાં પાછો આવી ગયો તો કેટલી મિનિટનો સમય લીધો મિનિટ કાંટાએ? જ્યાં હોય ત્યાં જ પાછો આવી જાય મિનિટ કાંટો, એટલે સમય કેટલો લીધો? 60 મિનિટ, 1 કલાક. જેવો 1 કલાક થાય એટલે મિનિટ કાંટો જ્યાં હોય ત્યાં જ પાછો આવી જાય અને 1 કલાક એટલે 60 મિનિટ. તો મિનિટ કાંટો 60 મિનિટમાં એક આખું ચક્ર પૂરું કરે છે અને આખું ચક્ર એ 360નો ખૂણો બનાવે છે. એટલે કે બાળકો 60 મિનિટમાં બનતો ખૂણો, 60 મિનિટમાં મિનિટ કાંટા વડે બનતો ખૂણો કેટલો છે? તો 60 મિનિટમાં મિનિટ કાંટા વડે બનતો ખૂણો 360 છે, પણ આપણને જોઈએ છે આ 5 મિનિટમાં બનતો ખૂણો, હે ને? કે મિનિટ કાંટો 5 મિનિટમાં જે ક્ષેત્રફળ રચે તો એ 5 મિનિટમાં કેટલો ખૂણો બનાવશે? તો લખવાનું છે કે માટે 5 મિનિટમાં મિનિટ કાંટા વડે બનતો ખૂણો. તો 5 મિનિટમાં બનતો ખૂણો જોઈતો હોય તો આ પદ માંડ્યું છે અને જ્યારે પણ આ રીતે પદ મૂકીએ ત્યારે આ બેનો ગુણાકાર હોય છે કે આ 5 અને 360નો ગુણાકાર. અને અહીંયા જે શરૂઆતમાં આપણે જે લખેલું હોય છે તેને છેદમાં લખવાનું, અહીંયા 60ને છેદમાં. હવે ભાગ ચલાવો, 0 0 જાય, 6 છંગ 36 અને 6 પચામ 30. તો બાળકો આ 30નો ખૂણો એ આપણા માટે થીટા છે કે થીટા બરાબર 30. આઈ હોપ કે તમને સમજ પડશે. ક્લિયર છે? ચલો ધ્યાન આપતા રહેજો. ત્રિજ્યા આર, મિનિટ કાંટાની લંબાઈ જ આપણા માટે ત્રિજ્યા આર થશે. ત્રિજ્યા આર બરાબર 14 સેન્ટીમીટર. ક્લિયર? અને બીજી બી એક વસ્તુ તમારે યાદ રાખી લેવી જોઈએ ટૂંકા પ્રશ્ન માટે,
કે જ્યારે બી મિનિટ કાંટાની વાત આવે તો 5 મિનિટમાં બનતો ખૂણો 30નો એમ આટલું યાદ રાખી દો. હવે તમને કોઈ દાખલા આવા બી આવી શકે ટૂંકા પ્રશ્ન કે મિનિટ કાંટા 10 મિનિટમાં કેટલો ખૂણો બનાવે, તો યાદ રાખી દો 5 મિનિટમાં 30નો, તો 10 મિનિટ એટલે 30ના ડબલ 60, 15 મિનિટ એટલે 30ના ત્રિપલ 90. આ વસ્તુ ટૂંકા પ્રશ્ન માટે કામ લાગશે કે 5 મિનિટનો ખૂણો એટલે 30નો. ચલો ધ્યાન આપજો, આવશે આ ઘડિયાળવાળા ટૂંકા પ્રશ્ન આના પછીના લેક્ચર, ત્રીજા લેક્ચરમાં આવશે. ચાલો તો હવે મિનિટ કાંટા વડે 5 મિનિટમાં રચાતા ભાગનું ક્ષેત્રફળ. અને બાળકો આ 5 મિનિટમાં જે ભાગની રચના થાય છે તે તો લઘુવૃત્તાંશ છે, એટલે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઉં, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ચલો પાઈ રકમમાં કીધો છે, નથી કીધો તો 22/7 લેજો. ત્રિજ્યા આર 14 સેન્ટીમીટર લખી છે આપણે, 14 આર સ્ક્વેર એટલે 14 × 14. ખૂણો થીટા તો અહીંયા 30નો ખૂણો બને છે, જોઈ લેજો. અને છેદમાં છે 360. સાદું રૂપ આપવાનું છે હવે આપણે, તો આ 0 જાય, 12 × 36, 7 × 14, 2 × 12. હજી ચાલે છે ભાગ 11 × 22, એટલે બે ભાગ ચલાવ્યો 22નો, તો આ 42 × 6 = 3. બસ આ 3 રહી ગયા તો કંઈ નહીં, રહી જાય તો રહી જાય. 11 × 14 એટલે 154 થશે, ને છેદમાં છે 3. ને આપણો એકમ શું આવશે અહીંયા? સેન્ટીમીટર સ્ક્વેર. આવી ગયો જવાબ. તો બાળકો દાખલા ખરેખરમાં બહુ ઇઝી છે, સિમ્પલ ગણતરીઓ છે, બહુ અઘરું પણ અત્યાર સુધી કંઈ લાગ્યું તો છે નહીં. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં જે રીતના ગુણાકાર ભાગાકાર આવતા હતા તેવા ગુણાકાર ભાગાકાર આવવાના છે આવા ચેપ્ટરોમાં. તો ચાલો આગળ વધીએ છીએ. હવે આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન કે મિનિટ કાંટાની લંબાઈ એટલે ત્રિજ્યા આર છે 14, 15 મિનિટમાં બનતો ખૂણો, 15 મિનિટમાં એ વર્તુળાકાર ચંદા પર કેટલું ક્ષેત્રફળ આવરી લેશે. પાછો આ દાખલો 4 કે 5 મહિના પહેલાનો દાખલો. 15 મિનિટમાં જે ખૂણો બને, તો તમને કીધું તેમ 5 મિનિટનો ખૂણો 30નો, તો 15 મિનિટમાં 90નો ખૂણો. પણ તમારે વ્યવસ્થિત ગણતરી આ રીતના બતાવી દેવાની. હવે અહીંયા વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે, એટલે આ છે લઘુવૃત્તાંશ. અને એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે, બાકી કેટલું રહ્યું એમ, બાકી કેટલું રહ્યું, આ એ તો ગુરુવૃત્તાંશ કહેવાય. એટલે કે આ દાખલામાં ઇનડાયરેક્ટલી ગુરુવૃત્તાંશ બી શોધવા કીધું, એટલે આ દાખલો 100% 3 માર્કનો. તો લઘુવૃત્તાંશ અને ગુરુવૃત્તાંશ બંનેના ક્ષેત્રફળ શોધવાના છે. તો આ દાખલો જાતે તમારાથી થવો જોઈએ. તો ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન 4, એકદમ સિમ્પલ દાખલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટ ખૂણો આતરે છે, તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો આપણે દોરીશું આકૃતિ. તો આ દોરી દીધું આપણે વર્તુળ, આ છે કેન્દ્ર. વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. રકમમાં વાત કરી છે લઘુવૃત્તખંડની, અને લઘુવૃત્તખંડની વાત છે એટલે અહીંયા આપણે શું દોરવું પડશે? જીવા. અને રકમમાં એમ તો જીવાની બી વાત તો કરી જ છે. હવે આ જીવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? તો આ કેન્દ્ર આગળનો ખૂણો, અને જીવા કેન્દ્ર આગળ કાટ ખૂણો આતરે છે, એટલે આ ખૂણો છે કાટ ખૂણો, 90નો ખૂણો. ત્રિજ્યાનું માપ આપેલું છે 10 સેન્ટીમીટર, તો આ બંને ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. હવે અહીંયા નામકરણની જરૂર છે આકૃતિને, તો ઓ ને અહીંયા આપણે એ બી નામ આપી દઈએ. ને અહીંયા એકાદ નામ આપવું હોય તો આપણે પી કે એવું કંઈક નામ, નહીં આપે તો બી ચાલશે, અથવા સી નામ આપી દો. તો ચાલો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, ભાઈ લઘુવૃત્તખંડ એટલે કયો ભાગ? જીવાથી બનતો નાનો ભાગ, આનું ક્ષેત્રફળ શોધવા કીધું. પ્રોસેસ તમને ખબર છે ને. ગુરુવૃત્તાંશ એટલે ત્રિજ્યાથી બનતો મોટો ભાગ, આ ભાગ. તો આ છે ગુરુવૃત્તાંશ, આનું ક્ષેત્રફળ શોધવા કીધું છે. શોધીએ આપણે, ચાલુ કરીએ. તો અહીં સૌથી પહેલાં તો બે વસ્તુ આપણે લખી દેવાની છે. પહેલાં છે ત્રિજ્યા આર જે છે 10 સેન્ટીમીટર, અને કેન્દ્ર આગળનો ખૂણો થીટા જે છે 90નો ખૂણો. હવે લઘુવૃત્તખંડની પ્રોસેસમાં શું કરવાનું છે? તો કે ભાઈ બે વસ્તુના ક્ષેત્રફળ તમારે શોધવું પડશે. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ને એમાંથી તમારે આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તેને બાદ કરી દેવું પડશે, બરાબર ને? લઘુવૃત્તખંડનો મતલબ લઘુવૃત્તાંશ માઇનસ ત્રિકોણ. તો ચાલો ભાઈ પહેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ
સૂત્ર શું આવશે? તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત જોઈ લો, 3.14 કીધી છે. અહીંયા આપણે જવાબ પોઈન્ટમાં લાવીશું. 3.14 એટલે 314 ના છેદમાં 100. ત્રિજ્યા આર છે ભાઈ 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10. ખૂણો થીટા 90 નો છે ને છેદમાં આ છે 360. સાદું રૂપ આપો. 0 કેન્સલ, 9 ચોક 36. આ મીંડા જાય એટલે આ 314 નો 4 નો વિભાગ ચાલશે. 2 વડે 2 દુ 4 ના 157 આવશે. આટલું યાદ રાખી દેવાનું કે 157 દુ 314, કે બહુ બધી વાર 314 નો આવો ભાગ ચાલશે. હવે 157 ભાગ્યા 2 છે ને મેં તમને કીધું એમ કે જ્યારે પાઈની કિંમત 3.14 હશે ત્યારે તમારે બધા જવાબ પોઈન્ટમાં જ લાવી દેવાના છે. તો 157 ના અડધા, તો 2 સટામ 14 નો 7, 1 વધશે એટલે 17, 2 અઠામ 16, પછી પાછો 1 વધે ને એને મીંડું એટલે 2 પચામ 10 સેન્ટીમીટર સ્ક્વેર. મનમાં ભાગાકાર કર્યો છે. હવે આપણી વાત થઈ એ પ્રમાણે તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. પહેલા જોવાનું કે ત્રિકોણ કયો છે. કાટકોણ કે સમબાજુ હોય તો બેઠા સૂત્ર છે. તો હા ભાઈ, કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો દેખાય છે. તો ચાલો શોધીએ કાટકોણ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ અને સૂત્ર શું લેશો? કાટકોણ ત્રિકોણની વાત છે તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. અને કાટખૂણો કઈ બે બાજુ વડે બને છે? જોજો આકૃતિમાં આ બે બાજુ કાટખૂણો બનાવે છે. કઈ બે બાજુ? ઓએ અને ઓબી. એટલે ઓએ અને ઓબી નો ગુણાકાર. બસ હવે કિંમત મૂકીશું. ઓએ અને ઓબી બેવની કિંમત 10 સેન્ટીમીટર, કેમ કે બેવ ત્રિજ્યા છે. 10 ગુણ્યા 10, સાદું રૂપમાં 2 પચામ 10 અને 10 પચામ 50. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું 50 સેન્ટીમીટર સ્ક્વેર. ધ્યાન આપતા રહેજો ભાઈ, ધ્યાન આપતા રહેવાનું. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે તૈયાર છીએ. શું કરશો? તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કોનામાંથી કોને કરવાનું છે? લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણને. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું લાવ્યા આપણે? 78.5 માઇનસ ત્રિકોણનું કેટલું આવ્યું? 50. બાદબાકીમાં 0.5 બેઠા. 8 માંથી 0 જાય તો 8 અને 7 માંથી 5 જાય તો 2. તો આ પહેલો જવાબ આવ્યો છે ભાઈ 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. કીધેલું ને પોઈન્ટમાં જ છે જવાબ. ચલો એક જવાબ આવી ગયો. હવે બીજું આગળ વધીએ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો ભાઈ સાહેબ? આ ગુરુ વૃત્તાંશ જ્યારે બી ગુરુ આવે ત્યારે વર્તુળ માઇનસ લઘુ. આ તો આપણે યાદ રાખવાનું છે. તો વર્તુળ માઇનસ લઘુનો મતલબ પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો, પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત 314 ના છેદમાં 100. આર સ્ક્વેર 10 ગુણ્યા 10, ત્રિજ્યા 10 હતી. બેઠા મસ્ત મીંડા ઉડી જવાના. તો વર્તુળનું ક્ષેત્રફળ એક્ઝેક્ટલી 314 સેન્ટીમીટર સ્ક્વેર. ધ્યાન આપતા રહેજો ભાઈ સાહેબ. ચાલો ભાઈ, હવે જે બાકી છે તે ગુરુ વૃત્તાંશ લઘુ વૃત્તાંશ તો હોડાઈ ગયેલું છે ભાઈ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતના શોધાય? ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કિંમતો મૂકી દો. વર્તુળનું ક્ષેત્રફળ 314, લઘુ વૃત્તાંશનું 78.5. બાદ બાકી હું મનમાં કરીશ ને તમને મનમાં ફાવે તો ઠીક છે, નહીં ફાવે તો રફવાનું. 10 માંથી 5 જાય તો 5, 4 ની ઉપર 3, 13 માંથી 8 જાય તો 5, 1 ની ઉપર 0, 10 માંથી 7 જાય તો 3, 3 ની ઉપર 2. આયા ક્યાં? અરે ભાઈ સાહેબ આ ગયા એકમ સેન્ટીમીટર સ્ક્વેર. એકદમ ઈઝી દાખલા છે ભાઈ સાહેબ, બેઠા માર્ક લેવા વાળી વસ્તુ છે. ચાલો ધ્યાન આપતા રહેજો. હવે આ દાખલો જાતે કરી રાખવાનો ભાઈ, હમણાં કરાવ્યો એવો જ છે ભાઈ, કરી નાખજો. ફરક ખાલી આ ત્રિજ્યાનો છે. ત્રિજ્યા બી ઓ ભાઈ સાહેબ બે એ જ દાખલો બેઠો. હા આમાં લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ. લઘુ વૃત્તખંડની જગ્યાએ લઘુ વૃત્તાંશ એટલે આ જ થયું. ખાલી આ વચ્ચેનું આ નહીં કરવાનું. આ ત્રિકોણ વાળું ને આટલું 78.5 ને 235.5 જવાબ.
અરે ભાઈ સાહેબ, એ તો કરાવી દીધલો કેવાય દાખલો, આગળનો જ થયો. તો આગળનો જ દાખલો, ખાલી બે વસ્તુ ખાલી ખરી નાખવાની. માની ગયા ભાઈ બોર્ડ વાળાને. પાંચમો પ્રશ્ન કરીએ, ધ્યાન આપતા રહેજો. 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. ભાઈ 60 નો ખૂણો, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે લઘુ વૃતાંશ કેમ કે ખૂણો 60 નો છે, અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો 60 નો ખૂણો એટલે લઘુ વૃત્તખંડ. ભાઈ બહુ બધું હોટવા કહી દીધું. ચાલો પહેલા આકૃતિ દોરીએ. આગળની જ આકૃતિ કોપી મારી દઈએ હવે. ની ચાલો દોરવાના. તો પહેલા દોરવાનું છે વર્તુળ. ये है वर्तुळ का केंद्र. વર્તુળમાં દોરો એક જીવા. એના પછી બે ત્રિજ્યા દોરો જીવા. હવે બે ત્રિજ્યા દોરવી પડે. કેન્દ્ર આગળનો ખૂણો નોર્મલી આવી જ આકૃતિ આવે કે બધા દાખલામાં. તો મસ્ત આપણે એવી રીતના આકૃતિ દોરી કે બેઠો આ ખૂણો 60 નો લાગે છે ભાઈ. કેન્દ્ર આગળ 60 નો ખૂણો, ત્રિજ્યા કેવડી છે 21 સેન્ટીમીટર. નામકરણ બી કરે, ઉ એ બી, અહીંયા નામ આપી દેવા વખતે સી. ચાલો તો કામ ધંધો ચાલુ કરીએ. પહેલા ચાપની લંબાઈ કીધીશ, બેઠું સૂત્ર મૂકવાનું. ચાપની લંબાઈ એટલે આટલો ભાગ, આ કિનારી આટલી, અને ચાપ એટલે લઘુ ચાપ 60 નો ખૂણો છે ને, તો નંબર 1 લઘુ ચાપની લંબાઈ. ઓકે, આપણી પેલી બે ડેટા તો લખવાના જ રહી ગયા યાર. અહીં ત્રિજ્યા આર છે 21 સેન્ટીમીટર, ખૂણો થીટા છે 60 નો, તો નંબર 1 ચાપની લંબાઈ. સૂત્ર બોલો. બસ ખાલી એક દાખલો છે કે જેમાં ચાપની લંબાઈ આવી. પાઈ આર થીટા છેદમાં 180. પાઈ કેટલા? 22/7. ત્રિજ્યા આર 21, ખૂણો થીઠો 60 છેદમાં 180. મેં 21 ને કેમ બે વાર લખી નાખ્યા? આદત છે મજબૂર યાર, એક જ વાર આવે ને. તો ચાલો ભાઈ, ભાગમ ભાગી 0 0 કેન્સલ. 6 ટાલી 18, 63 આમ 21, 700 પારી જાય, 22 વૈધા. તો પહેલો જવાબ આવી ગયો છે ભાઈ 22 સેન્ટીમીટર સ્ક્વેર. માર્ક કપાઈ ગયો તમારો. ભાઈ ચાપની લંબાઈનો એકમ સ્ક્વેરમાં નહીં આવે, ક્ષેત્રફળ નથી ભાઈ સાહેબ. ધ્યાન રાખો, ધ્યાન રાખો, આમાં જ માર્ક કપાય. લંબાઈનો એકમ તો ખાલી સેન્ટીમીટર. ચાલો હવે વૃતાંશ એટલે લઘુ વૃતાંશ નંબર 2. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા કીધું છે, શોધી કરીએ આપણે. બસ ખાલી એક સૂત્ર મૂકવાનું છે. તો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આર 21 છે. આર સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21. ખૂણો થીટા 60 નો છે, છેદમાં 360. ભાગ ચલાવીએ, 0 કેન્સલ. 6 છંગ 36, 7 તાલી 21, 3 દુ 6, 11 દુ 22, 21 ગુણ્યા 11 231 થશે સેન્ટીમીટર સ્ક્વેર. બીજો જવાબ બી આવી ગયો ભાઈ. એના પછી હવે બાકી રહ્યો નંબર 3. તો શું છે ભાઈ નંબર 3માં? અનુરૂપ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. અને લઘુ વૃત્તખંડ તો હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ એકદમ ફટાફટ કે ભાઈ આ લઘુ વૃત્તાંશ જે દેખાય છે તેમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કરી નાખવાનું છે. તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણને કરવા ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈશે. લઘુ વૃત્તાંશ તો શોધી નાખ્યું. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતી વખતે જોઈ લેવાનું પહેલા ત્રિકોણ કયો છે. બાળકો 60 નો ખૂણો. હવે બાળકો વાતને સમજો કે આ બે ખૂણા બી 60 ના જ થશે. હવે એમાં વસ્તુ બહુ સિમ્પલ છે કે આ બે ત્રિજ્યા છે એટલે ત્રિકોણની બે બાજુ સરખી બાજુની સામેના ખૂણા સરખા થાય એટલે આ બે ખૂણા સરખા. 3 ખૂણાનો સરવાળો 360. 360 માંથી 60 જાય તો 120, અને 120 ના બે સરખા ભાગ કરીએ તો આ બી 60 ને આ બી 60. એટલે મતલબમાં કેન્દ્ર આગળનો ખૂણો 60 નો આવે એટલે સમજી જવાનું એ સમબાજુ જ છે.
તો સમબાજુ ત્રિકોણ જેનું નામ છે OAB નું ક્ષેત્રફળ, સૂત્ર શું લખાવેલું? તો કે ભાઈ વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ ભાઈ સમબાજુ છે એટલે 3 માપ સરખા થાય. તો કાં તો OA લેવું કાં તો OB. હવે AB તો અહીંયા માપ એમ તો ખબર પડી ગઈ કે એકવી આવે, પણ એમ લખેલું નથી. OA લખી દઉં છું. બાજુનો વર્ગનો મતલબ અહીંયા આ રીતના લખવાનું, OA નો વર્ગ. OB લખતે તો બી ચાલતે. OA છે ભાઈ 21 એટલે 21 ગુણ્યા 21. અરે યાર ભાગ તો ચાલવાનો નહીં. 21 ગુણ્યા 21 એટલે 4 હોય. એટલે આ બેઠો આપણે એક દાખલો કર્યો ને પેલો ઉદાહરણનો, એવું લાગવાનું. આ વર્ગમૂળ 3 બેઠા ને છેદમાં 4 સેન્ટીમીટર સ્ક્વેર. ને હવે આપણને જે શોધવા કીધું છે તે શોધીએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણી વાત થઈ તે પ્રમાણે બાદબાકી કરવાની જ. કોણી કોણી? લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું કેટલું આવ્યું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 441 વર્ગમૂળ 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. આ વખતે એ લોકોએ ગુણાકાર કર્યો નહીં, કોમન નહીં કર્યું. ખબર નહીં, મન ફાવે તે કર્યા કરે કે. એટલે જ મેં કેમ કે આમ જ રવા દેવાનું. વર્ગમૂળ 3ની કિંમત એ લોકોએ આપી નથી એટલે આપણે એના પર કંઈ વિચારવાનું આવે નહીં. તો ચાલો દાખલા પ્રેક્ટિસ કરવાની વસ્તુ છે, બાકી હવે કંઈ નવું આવતું નથી. બરાબર, બધા ટાઈપના દાખલા આવી ગયા. ત્રિકોણમાં એકવાર નોર્મલ ત્રિકોણ આવી ગયો, એકવાર કાટકોણ આવી ગયો, સમબાજુ. હવે આમાં કંઈ બાકી જ નથી. હવે આખા સ્વાધ્યાયમાં આ જ બધું છે. હવે તો તમે આ દાખલા આગળના કરવા કેપેબલ છો. આ તમારાથી થઈ જશે આ દાખલો ભાઈ. આ મોડેલ પેપરનો દાખલો છે, કરજો આને. જવાબ તમને આપી દીધા છે. ચાલો આગળ વધીએ. એના પછી પ્રશ્ન 6. 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો આતરે છે. આમાં વર્ગમૂળ 3ની કિંમત આપી એટલે આ દાખલો ગણતરીમાં થોડોક મઠાવ છે, પણ આપણે કંઈ ગભરાતા તો છે નહીં. આપણે તૈયાર છે ભાઈ, જે આવે તે. વૃત્તખંડની વાત છે ને, લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા કીધું છે. તો જીવા પહેલા દર્શાવી દઉં ને કેન્દ્ર આગળ ખૂણો 60નો છે. વાહ ભાઈ, 60નો ખૂણો છે એમ. તો ચાલો 2 જીવા દોરો. પહેલી જીવા, બીજી જીવા. મસ્ત સમબાજુ ત્રિકોણ લાગે છે હે ને. તો કેન્દ્ર આગળનો ખૂણો 60નો છે. ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર. આ બી છે 15 સેન્ટીમીટર. નામકરણ OAB. એ લોકો નામ આપતા નથી એટલે આપણે નામ આપીએ. આ વખતે અહીંયા પી જ રાખીએ. ચાલો ચાલો ભાઈ, થીટા કેટલો, ત્રિજ્યા કેટલી? અહીં ત્રિજ્યા R છે ભાઈ 15 સેન્ટીમીટર. ધ્યાન આપતા રહેજો. ખૂણો થીટા છે 60. તો લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ બેનું કીધું છે. લઘુ વૃત્તખંડ કેવી રીતના શોધવું? લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણને બાદ. તો હોધો એ બંને વસ્તુ પહેલા. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કંઈ નવું નથી ભાઈ, કંઈ નવું નથી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર πr² થીટા છેદમાં 360. પાઈની કિંમત 3.14 એટલે 314 છેદમાં 100. ત્રિજ્યા R 15 ખૂણો થીટા છે 90નો, 60નો ને છેદમાં છે 360. ભાગ ચલાવો. 6 છંગ 36, 3 દુ 6 ને 3 પચામ 15, 157 દુ 314. બસ 100નો ભાગ નહીં ચલાવવાનો. હવે ગુણાકારની જરૂર છે. મોરે કરું છું ભાઈ. ઓહો, આ 5 છે એમ. 15 પચામ 75. ચાલો 157 ગુણ્યા 75 અહીંયા સાઈડ પર જ કરી નાખું. 7 સત્યા 49, 7 પચામ 35, 36 37 38 39, 7 એકા 7 8 9 10, 7 પચામ 35, 5 પચામ 25, 26 27 28, 5 એકા 5 6 7, 9 ને 1 10 ને 7 17, 11775. અને આજે આવ્યું ને 11775, એમાં નીચે 100 દેખાય. 2 પોઈન્ટ કાપવાનું ભૂલાય નહીં. હે, સેન્ટીમીટરમાં જ વાતચીત છે ને. હા ચાલો ભાઈ, લઘુ વૃત્તાંશનું આવી ગયું. હવે ત્રિકોણનું શોધવાનું. અને ત્રિકોણ છે સમબાજુ. હવે ખબર પડી જાય.
60 નો ખૂણો આવે કેન્દ્રમાં એટલે સમબાજુ એમ સમજી જવાનું. સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ સૂત્ર બોલને કા બેટા વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુમાં OA લખો કે OB? ચાલ આ વખતે OB લખો. વર્ગમૂળ 3 ની કિંમત આપી છે એટલે મૂકવી જ પડે. 1.73 એટલે 173 ના છેદમાં 100. OB નો વર્ગ એટલે આ 15 ગુણ્યા 15 છેદમાં હજી આ 4 બાકી છે ભાઈ. 100 ને છેદવાના નહીં ને આ 4 નો ભાગ ચાલવાનો નહીં. કઈ નહીં તો આ 173 ગુણ્યા 15 આ 75 છે એમ ને. 15 ગુણ્યા 15 બહો 25. 173 ગુણ્યા બહો 25 કરવા પડે હે. બહુ મઠાવાના ગણતરીમાં તો આ લોકો. 173 15 ગુણ્યા 15 એટલે બહો 25. ખબર ને મીંડા કેટલા? 3 દુ 6 7 દુ 14 2 એકા 2 ને 1 3 3 દુ 6 એ જ બેઠું 346 5 તાલી 15 7 પચાસ 35 ને 1 36 5 એકા 5 6 7 8 6 ને 4 10 ને 8 18 ને 1 19 4 ને 1 5 6 7 8. ભગવાનને પ્રાર્થના મારથી કોઈ ભૂલ નહીં થાય ગણતરીમાં. 38,925 નીચે કેટલા છે? 100 ગુણ્યા 4 આ 100 છે 2 પોઈન્ટ કાપ્યા ને છેદમાં 4. હવે આ ભાગાકાર હું મનમાં કરીશ તો 4 સતા 4 નવામ 36 2 વૈધા એટલે 29 4 સતા 28 29 માંથી 28 જાય તો 1 વૈધા. હવે પોઈન્ટ આવ્યો 1 ની બાજુમાં 2 એટલે 12 4 તાલી 12 4 એકા 4 1 વધે એટલે પાછળ મીંડું 10 4 દુ 8 ને 4 પચાસ 20. હવે 25 ને કરી નાખીએ ને રાઉન્ડ ફિગર. 25 ને કર્યા 50 કરતા નાની સંખ્યા કરી એટલે 31 રવા દો સેન્ટીમીટર સ્ક્વેર. ભગવાનને પ્રાર્થના મારી કોઈ ભૂલ નહીં થાય બાળકોને. જો કોઈ ભૂલ થતી હોય તો જોઈ લેજો, તમે જોઈ લેજો. હવે ચાલો ભાઈ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે બધું તૈયાર છે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માટે બાદબાકી કરવાની છે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણની. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તો યાદ રહી જ જવું જોઈએ આટલા દાખલા કર્યા પછી કે કઈ વસ્તુ શોધવા માટે કોની બાદબાકી કરવાની કે ક્યારે કયું સૂત્ર મૂકવાનું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 117.75 ત્રિકોણનું 97.31 5 માંથી 1 જાય તો 4 7 માંથી 3 જાય તો 4 7 માંથી 7 જાય તો 0 11 માંથી 9 જાય તો 2. જોઈએ ભાઈ આવી ગયો કે જવાબ 20.44. શું લાગે? હા આવી ગયો. આ લોકો પોઈન્ટ પછી 4 આંકડા રાખ્યા લે. ચાલ હે એ લોકો કોઈ વાર 4 આંકડા રાખે કોઈ વાર 3 આંકડા રાખે આમ કરીને આપણને હેરાન કરે. હવે આપણે 2 આંકડા રાખવાના બસ આપણું ફાઇનલ. ચાલજો ભાઈ. હવે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું કેમ શોધીએ તો મેં કહેવાનું જ ભૂલી ગયો. તો ગુરુ વૃત્તખંડ અને ગુરુ એટલે વર્તુળ માઇનસ લઘુ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર જેમાં પાઈ કેટલા? તો પાઈ બરાબર 3.14 એટલે 314 ના છેદમાં 100. ત્રિજ્યા આર 15 આર સ્ક્વેર એટલે 15 ગુણ્યા 15. હવે 100 નો તો ભાગ ચલાવવાનો કોઈ મતલબ નથી. આ 15 ગુણ્યા આ ચાલો રેડી. અલા ભાઈ પણ અહીંયા 314 છે એમ. બહુ મઠાવાના ગણતરીમાં બહુ મઠાવાના. 314 ગુણ્યા બહો 25 કરવાના. ચાર દુ 8 2 એકા 2 3 દુ 6 5 ચોક 20 5 એકા 5 ને 2 7 5 તાલી 15 7 દુ 14 ને 1 15 8 ને 2 10 ને 5 15 ને 1 16 6 7 8 9 10 70,650 છેદમાં 100. એક મીંડું જાય ને 1 પોઈન્ટ કાપો એટલે 706.5 આવ્યું સેન્ટીમીટર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ લાવી દીધું. ચાલો હવે તો હવે બાકી રહ્યું તે ગુરુ વૃત્તખંડ. ગુરુ બરાબર વર્તુળ માઇનસ લઘુ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળ માઇનસ લઘુ
વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળનું કેટલું હમણાં હોઈડું આ 706.5 માઇનસ લઘુવૃત્તખંડ આ ગયું હાર્યું 20.44. એક આ વર્ગમૂળ ટોનની કિંમત આપે એટલે બહુ માથાકૂટ વધી જાય. 50 છે આ 10 માંથી 4 જાય તો 6, 5 ની ઉપર 4 એટલે 0, 6 માંથી 0 જાય તો 6, 10 માંથી 2 જાય તો 8, 686.06 આવી ગયો સેન્ટીમીટર સ્ક્વેર. તો દાખલો પૂરો થાય છે. એ લોકોએ પોઈન્ટ પછી 4 ડિજિટ રાખ્યા છે, પણ હવે આપણા માટે તો કોઈ બી દાખલો એટલે આપણું માઇન્ડસેટ એવું હોય કે પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના, એટલે આપણા માટે આ જવાબ આપણો બરાબર છે. સમજ પડે છે ને દાખલામાં? ચાલો આગળ વધીએ છીએ, એના પછીનો દાખલો કરીએ. તો પ્રશ્ન 7 કરીએ. ચાલો હવે પ્રશ્ન 7માં 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે. તો તેને અનુરૂપ વૃત્તખંડ હવે 120 180 કરતા નાનો ખૂણો એટલે લઘુ વૃત્તખંડ, એનું ક્ષેત્રફળ શોધવાનું. ને ટાઈલા વર્ગમૂળ ટોનના, એટલે આ દાખલામાં બી ગણતરીની માથાકૂટ થોડીક રહેવાની. પણ હા ચાલો એક જ વસ્તુ ઓઢવા કીધું, લઘુ વૃત્તખંડ એટલે થોડીક શાંતિ. આગળવાળા દાખલામાં મહેનત જરાક વધારે હતી. ચાલો ફટાફટ આપણે આ દાખલો જોઈએ. આકૃતિ દોરીએ છીએ. તો આ દોરી દીધી આપણે જીવા. હવે આ બે ત્રિજ્યા દોરી અને જીવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? તો કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે. અહીંયા 120 નો ખૂણો બનશે પણ એ લખતો નથી મેં. યાદ રાખજો આ ખૂણો 120 નો છે. હા, ઓ એ બી નામ આપીએ છીએ. ત્રિજ્યા કેટલી છે? 12 સેન્ટીમીટર છે. ચાલો ધ્યાન આપતા રહેજો. તો કામ ધંધો ચાલુ કરીએ કે અહીં ત્રિજ્યા આર છે 12 સેન્ટીમીટર. ખૂણો થીટા પેલો ભૂલટાની 120 નો છે. તમે કહો કે સર અમે અહીંયા લખી દઉં ને 120? ના. ચાલો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાની પ્રોસેસ હવે ખબર જ છે કે આ લઘુ વૃત્તાંશમાંથી આપણે કરવાનો છે ત્રિકોણને. તો પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધું છું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ કેટલા? 3.14 એટલે 314 ના છેદમાં 100. આર એટલે ત્રિજ્યા કેટલી? 12. ખૂણો થીટા 120 ને છેદમાં છે આપણા 360. તો અહીંયા પહેલા ભાગ ચલાવીએ. 12 ટાલી 36, 3 ચોક 12. 100 ને છેડવાના નથી, પોઈન્ટમાં જવાબ લાવીશું ટોટલી. 12 ચોક 48, 314 ગુણ્યા 48 કરી નાખ્યા. 4 ચોક 16, 4 એકા 4 ને 1 5, 4 ટાલી 12. 8 ચોક 32, 8 એકા 8, 9 10 11, 8 ટાલી 24 ને 1 25. 15,072 છેદમાં 100 છે એટલે આ 2 પોઈન્ટ કાપી દીધા સેન્ટીમીટર સ્ક્વેર. લઘુ વૃત્તાંશનું હોદાઈ ગયું. હવે ત્રિકોણનો વારો. અને ત્રિકોણમાં અમે દર વખતે કેમ કે પેલા જોઈ લેવાનું કે ત્રિકોણ છે કયો. હવે ત્રિકોણમાં 120 નો ખૂણો છે. ખૂણો 90 કે 60 નો હોય કેન્દ્ર આગળ તો કાટકોણ કે સમબાજુ થાય. એટલે આ ત્રિકોણ એક નોર્મલ ત્રિકોણ છે. અને નોર્મલ ત્રિકોણનું ક્ષેત્રફળની વાત આવે તો આપણે સૂત્ર વાપરવું પડે 1/2 પાયો ગુણ્યા વેધ. તો બાળકો પાયો એટલે આપણો એ બી ને વેધ તો આ વેધ. તો મારા હિસાબે તમે સમજી ગયા હોવા જોઈએ કે હવે આ કરવાનું શું છે. અહીંયાથી આ ખૂણો 120 નો હતો એટલે અહીંયા 60 થશે, અડધું થાય. તમારી પાસે પાયો એ બી નથી, વેધ ઓએમ બી નથી. જે બે વસ્તુ જોઈએ તે જ નથી. પણ એને શોધવાનો રસ્તો શું છે? તો બાળકો 60 નો ખૂણો આ છે કર્ણ. 60 ની સામેની બાજુ એમબી શોધીશું, પાસેની બાજુ ઓએમ શોધીશું. એમબી નું ડબલ કરીશું એટલે આખો પાયો મળશે. અને 60 નો ખૂણો એટલે આપણો વિશિષ્ટ ખૂણો. એટલે બાળકો રસ્તો બસ બહુ સિમ્પલ છે, ત્રિકોણમિતિ. ચાલો તો ત્રિકોણમિતિની મદદ લઈએ છીએ. પહેલા આપણે એમબી શોધીએ 60 ની સામેની બાજુ, અથવા એક કામ કરો પહેલા ઓએમ શોધી કાઢીએ પાસેની બાજુ.
પાસેની બાજુ હોધવાની કર્ણ આપેલો છે, પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે cos થીટા. ત્રિકોણ OMB માં ખૂણો M 90 નો છે. ચલો cos 60 પાસેની બાજુના છેદમાં કર્ણ OM ના છેદમાં MB. cos 60 કેટલા કોષ્ટકમાં જોઈ લો, વર્ગમૂળ નહીં પણ 1 ના છેદમાં 2. OM હોધવાના ને આ 12 છે તો મસ્ત 12 એકા 12, બાજુ પરત કરી 12 એકા 12 છેદમાં 2, 2 છંગ 12. OM બરાબર 6 સેન્ટીમીટર. ચલો હવે આપણે સામેની બાજુ શોધીએ MB ને. MB એ સામેની બાજુ છે ને તમારી પાસે કર્ણનું માપ છે તો sin 60 સામેની બાજુના છેદમાં કર્ણ 60 ની સામે MB અને કર્ણ ઊભી. sin 60 કોષ્ટક વર્ગમૂળ 3 ના છેદમાં 2. MB શોધવાના ને પેલા 12. ચલો અહીંયા ડાયરેક્ટ જ એમ 2 છંગ 12 એમ ભાગ ચલાવી નાખું, છેદનો છેદ હાથે ભાગ ચલાવાય. 2 છંગ 12, 6 ની બાજુ પલટ એટલે MB બરાબર વર્ગમૂળ 3, 6 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ની કિંમત આપી છે ને 1.73 તે મૂકવી પડે. 6 ગુણ્યા 1.73 એટલે 173 ના છેદમાં 100 લખી કાઢું છું. ગુણાકાર કરીએ છીએ 6 ટાલી 18 વડી 1, 6 સતામ 42 ને 1 43 વડી 4, 6 એકા 6, 6 ને 4 10, 2 પોઈન્ટ કાપો 10.38 સેન્ટીમીટર. આપણને જરૂર MB ની નહીં પરંતુ આપણને તો જરૂર છે આખો પાયો AB ની અને AB એટલે MB નું ડબલ. તો MB આપણે લાવ્યા કેટલું 10.38, એના ડબલ કર્યા 8 દુ 16 વડી 1, 3 દુ 6 ને 1 7, ના 10 દુ 20 સેન્ટીમીટર. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પાયો અને વેધ બેઉ હોધી કાઢ્યા આપણે. તો હોધીએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1 ના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે AB ને વેધ એટલે OM. પાયો AB છે આ 20.76 પોઈન્ટ ને એટલે નીચે 100 લખી દીધા મેં. OM 6 ભાગ ચલાવીએ 2 ટાલી 6, હવે 3 હાથે આને ગુણ્યા 6 ટાલી 18 વડી 1, 7 ટાલી 21 ને 1 22, પછી આ 0 પર વડી આવે એટલે 2 થી નીચે 3 દુ 6 ને હવે પાછા 2 પોઈન્ટ કાપ્યા. ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અને હવે એમ દાખલો બહુ નાનો લાગતો હતો પણ આ પાયો વેધ શોધવામાં લાંબુ થઈ ગયું કે. તો હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીશું કેમ કે હવે બધું તૈયાર છે. એક લઘુ વૃત્તખંડ સુધી પહોંચવા કેટલી મહેનત કરી કે. તો લઘુ વૃત્તખંડ એટલે વર્તુળમાંથી બાદ કર લઘુ વૃત્તાંશમાંથી બાદ કરવાનું છે ત્રિકોણને. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશ કેટલું લાવેલા આપણે 150.72. ત્રિકોણનું આ ઉપર 62.28 બાદબાકી પર ધ્યાન આપજો. 12 માંથી 8 જાય તો 4, 7 ની ઉપર 6, 6 માંથી 2 જાય તો એહો 4, 0 ની ઉપર 10, 10 માંથી 2 જાય તો 8, 5 ની ઉપર 4, 14 માંથી 6 88.44 સેન્ટીમીટર સ્ક્વેર. આવી ગયો જવાબ. બીક લાગતી હતી, થાકી ગયો યાર. તાકાત શરીરમાં ઓછી છે એટલે થોડોક થાક વધારે લાગે પણ મજા બી આવતી છે મને તમને ભણાવવાની, આ દાખલા ગણાવવાની. ચાલો આ તમને જે ભણાવવાની મને મજા આવે છે એના લીધે જ અત્યારે ટકેલો છું આ લેક્ચરની અંદર. 1.5 કલાક થવાનો, 1.5 કલાકથી બોલ કરું છું, હાલું છું, ચાલું છું, 2 પગ પર ઊભો છું. કોઈ કહી શકે કે મારી તબિયત સારી નથી? ચાલો ધ્યાન આપતા રહેજો. હવે આ PYQ તમારે જાતે કરવાનો છે. આ PYQ માં થોડીક તકલીફ એ છે, સાંભળજો રકમમાં. 15 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. 15 સેન્ટીમીટરની ત્રિજ્યા વાળો વર્તુળનો એક તાર છે કે જે કેન્દ્રમાં 60 નો ખૂણો ઘટાડી દે છે. એટલા વાહિયાત શબ્દ વાપરેલા છે કે બાળક ગૂંચવાઈ જાય. 60 નો ખૂણો ઘટાડે એટલે કેન્દ્રમાં 60 નો ખૂણો બને એમ સમજવાનું.
વર્તુળના અનુરૂપ નાના અને મોટા ભાગના ક્ષેત્રફળ શોધો. બાળક અહીંયા ગૂંચવાઈ કાં ખબર કે ભાઈ હવે આ લોકો કેવા શું માંગે છે કે નાના ભાગ અને મોટા ભાગ એટલે લઘુ વૃતાંશ ને ગુરુ વૃતાંશની વાત છે કે લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડની વાત છે, એ જ સમજની પડે બાળકને. એટલે આ જે શિક્ષકે આ રકમ બનાવી હશે બોર્ડની પરીક્ષામાં, ખબર નહીં એ શિક્ષક કોણ છે અને એ શિક્ષકે કેમ આ ધ્યાન નહીં આપ્યું. જ્યારે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ લો, દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પેપર પતે એટલે મારા હાથમાં પેપર આવી જ જાય અને હું એનું સોલ્યુશન કરાવવા આવી જ જાઉં. આ રકમ મેં જોઈ ને ત્યારે મને હો વિચાર આવી ગયો કે અલા આ છે હું. હવે એક શિક્ષક ગૂંચવાઈ જાય એટલે બાળક ગૂંચવાય જ. મેં પોતે ગૂંચવાઈ ગયો કે આમાં લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ કે લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ કંઈક હરખું કીધું નથી. પછી મેં મારા કોન્ટેક્ટમાં બીજા કેટલાક શિક્ષકો છે, અમારું મેથ્સનું એક આખી કમ્યુનિટી છે, બરાબર. તો મારા કોન્ટેક્ટમાં બીજા બી ઘણા એક્સપર્ટ ટીચર્સ છે. મેં એ લોકોને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રકમને જોવો, આ રકમ કહેના ક્યાં ચાહતી હે. તો એ લોકો બી ગૂંચવાઈ ગયા. જેને બી પૂછું બસ એ લોકો એમ જ કહે કે ભાઈ ખબર નથી પડતી. પછી એ લોકોએ મને એવું કીધું કે આવી રકમ જે રકમમાં ચોખ્ખું કંઈ કીધું જ નથી, તો એવી રકમમાં બાળક લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીને આવે તો બી એને બેઠામાં કાપી દેવા પડે, અને લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ શોધીને આવે તો બી એને બેઠામાં કાપી દેવા પડે. હવે થોડીક મેં મારી બુદ્ધિ દોરાવી તો મને એવું લાગ્યું કે આ દાખલામાં લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડની વાત હોવી જોઈએ. મને કેમ એવું લાગ્યું કે આ દાખલામાં લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડની વાત હોવી જોઈએ? તો જો હવે હું તમને સમજાવું. મને એટલા માટે લાગ્યું કેમ કે બાળકો આ દાખલો છે 3 માર્કનો. પહેલા તો 3 માર્કના દાખલામાં લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ બે જ વસ્તુ શોધવા કીધી, એટલે મને લાગે આ નહીં હોવું જોઈએ લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ. લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ હોવું જોઈએ. આ પહેલું કારણ કે આ દાખલો 3 માર્કનો હોવાથી મને એવું લાગે છે કે આ જ હોવું જોઈએ. અને બીજું બી એક કારણ છે કે આ લોકોએ આ વર્ગમૂળ 3ની કિંમત બી આપી છે. અને બાળકો જ્યારે લઘુ વૃત્તખંડની વાત હશે ત્યારે તો વર્ગમૂળ 3 બરાબર 1.73 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતી વખતે તમારે વાપરવા પડે. એટલે મને તો એવું જ લાગે કે આ દાખલામાં લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ શોધીને આવવાનું છે, બરાબર. એટલે થોડીક આવી બુદ્ધિ પરીક્ષામાં જો બાળકે વાપરી હોય તો એનું કામ થઈ ગયું હોવું જોઈએ. અથવા તો બોર્ડની પરીક્ષામાં પુરવણી ચેક કરવાવાળા શિક્ષકોએ જે હોઈધું હોય તે પ્રમાણે બેઠા માર્ક આપી દીધા હોવા જોઈએ. હવે આઈ ડોન્ટ નો, કેમ કે હું પોતે પુરવણી ચેક કરવા જતો નથી, પણ હા મેં એવા શિક્ષકોના કોન્ટેક્ટમાં રહું છું કે જે શિક્ષકો દર વર્ષે પુરવણી ચેક કરવા જાય છે. પરંતુ તકલીફ એ પડી કે આ દાખલો રિપીટર એક્ઝામ છે, જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ. અને જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સનો આ જે દાખલો છે, મીન્સ કે જુલાઈના પેપર ચેક કરવા બહુ ઓછા શિક્ષક જાય, બહુ જ ઓછા. કેમ કે રિપીટર કંઈ બહુ વધારે નહીં હોય, એટલે બહુ વધારે ટીચરનું કંઈ કામ નહીં હોય. એટલે હું રેમ બારડોલીમાં મારા કોન્ટેક્ટમાં જેટલા બી ટીચર છે તેમાંથી કોઈ ગયેલું જ નહીં. થોડાક ટીચર એવા બી છે સુરતમાં કે જે લોકો મારા કોન્ટેક્ટમાં છે. મેં એ લોકોને બી બધાને પૂછી લીધું કે ભાઈ તમે પુરવણી ચેક કરવા ગયેલા જુલાઈ વાળી? એ લોકોએ બી ના પાડી. એટલે છેલ્લે તકલીફ એ પડી કે મારા કોન્ટેક્ટમાં એવો કોઈ શિક્ષક વૈધું જ નહીં કે જે લોકો આ જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર ચેક કરવા ગયેલા. એટલે આવી એક તકલીફ પડી. તો બસ હવે છેલ્લે મેં કન્ક્લુઝન આવું લીધું કે તમારે આ બે હોધીને આવવું જોઈએ. તો ચાલો હોધી કાઢજો. નેક્સ્ટ. હા, જવાબ આપ્યા? હાલો જવાબ આપી દેમ તમને. આ જવાબ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડના જ હશે કે કેમ મને ખબર નથી. તમે આ હોદજો. ચાલો નેક્સ્ટ. તો આવી તમારે જાતે કરવાનો છે. આમાં ત્રિકોણમિતિ આવશે ભાઈ, 120નો ખૂણો છે. એના પછી આવી તમારે જાતે કરવાનો. આમાં 60નો ખૂણો એટલે વર્ગમૂળ 3ની કિંમત આપી કેમ કે સમબાજુ ત્રિકોણની વાત આવશે. આ બધા પીવાયક્યુ બોર્ડમાં પૂછાયેલા. આ બી તમારે જાતે કરવાનો. લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડની વાત છે, હોરાઈ જશે. હવે આનું મતલબ ખબર ને કે આ સિમ્બોલ છે વર્તુળનો અને વંચાઈ વર્તુળ કેન્દ્ર ઓ ત્રિજ્યા 20 સેન્ટીમીટર.
આવું આને વંચાય તો કેન્દ્ર ને ત્રિજ્યા તમારી સામે છે. કેન્દ્ર આગળ કાટખૂણો આતરે છે તો લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો તો એ તો તમે શોધી કાઢો. ચાલો ભાઈ, હવે આ દાખલો થોડોક અલગ છે. એના પછી આ બે દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દેવા તમને. ટ્રાય કરવી તો કરજો. અત્યારે હવે મારી તાકાત પતી ગઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવી દઉં. ચાલશે ને? જવાબ તો બી આપી રાખું તમને, તમે ટ્રાય કરી શકો છો. બાકી મારી ઈચ્છા નથી અત્યારે. નેક્સ્ટ લેક્ચર બાકી છે આપણો, તેમાં જોઈશું. તો બસ આજે આટલું રાખીશ. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, લેક્ચર 3. લેક્ચર 3માં બહુ બધા દાખલા છે. આ સ્વાધ્યાયમાં જેટલા બી બાકી છે તે બી, બીજા એક્સ્ટ્રા દાખલા જે નવીનતાવાળા હશે આવા, અને સાથે સાથે પીવાયક્યુ બહુ બધા છે, 1 માર્કવાળા બહુ બધા છે. લાસ્ટ લેક્ચર 3 કલાકનો થવો જોઈએ. અભી દેખતે हैं क्या होता है. તો ચાલો 2 મિનિટ સમરી. આ સમરીની કંઈ કામ છે નહીં, કેમ કે બધું જે ભણાવ્યું તે તમને ખબર પડી જ ગઈ છે. ડીપીપી નથી. લેક્ચર 3 લાસ્ટ લેક્ચરમાં ડીપીપી આપીશ, અત્યારે નથી. તો લેક્ચર પૂરો થાય છે બાળકો. લખી નાખજો બધા દાખલા, જાતે કરજો. આઈ હોપ કે મારી એનર્જી કદાચ ઓછી હોય આ લેક્ચરમાં, તો બી તમને વાંધો નહીં આવ્યો હશે. આ લેક્ચરમાં મેં જે ભણાવ્યું તેમાં બધું સમજ પડી જ હશે, મજા બી આવી હશે, દાખલા આવડી પણ ગયા હશે. અને છતાં પણ કદાચ મારા ભણાવવામાં કદાચ આ લેક્ચરમાં કોઈ કચાશ રહી ગઈ હોય તો માફ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. દરેક બાળકોને બાય. જય હિન્દ.